આ તૈયાર થઈને મારી બાજુમાં આવીને બેસી ગયા એટલે નક્કી આજે માર્કેટ જશો અને કંઈક નવી ડિમાન્ડ હશે. બોલો બોલો વહુરાણી, તમારી ડિમાન્ડ બોલો. માર્કેટમાં બહુ મસ્ત મસ્ત સાડી આવી છે તો લઈ આવું. તમારા માટે કંઈ લાવવાનું છે? ના ના ના, મારે કાંઈ નથી લાવવું. મારા દીકરાએ તમને સરસ મજાની આમ કડક કડક નોટો આપી હશે. હવે એને ઉડાડવા જવાની જ રાહ જોવાની ને તમારે. એના કરતાં જઈ આવો ને. પણ સાંભળો, હવે માર્કેટ જાઓ છો ને તો કરિયાણાનું લિસ્ટ બનાવ્યું છે, એ પણ સાથે સાથે લેતા જાવજો. હા તો મેં ક્યારે ના પાડી તમને કે હું નહીં લાવું એમ? આમ ગુસ્સો શું કરો છો? ગુસ્સો નથી કરતી, મારો અવાજ ને મારો સ્વભાવ આવો છે હા, એ એટલે તો તમને એમ લાગતું હશે કે હું ગુસ્સો કરું છું. તમારું આ રોજનું છે. પણ હું એમ કહું છું, આટલી સાડીઓ પડી છે તો હવે સાડી લાવવાની ક્યાં જરૂર છે તમારે? મમ્મી, મહિનામાં એકવાર તો હું માંડ ખરીદી કરવા જાઉં છું. સમજાવો ને કંઈક આને. ભાભી, મમ્મીને સમજાવવાનો શું મતલબ? એ સમજવાના જ નથી. હા, સમજદારીની પુત્રી તો મારી આ દીકરી છે, પણ તમે સવાર સવારમાં તૈયાર થઈને શું કામ આવી ગયા? મારે બહાર જવાનું છે ને એટલે અચ્છા. હું એ જ કહેવા આવી હતી કે હું મારા ફ્રેન્ડ લોકો સાથે બહાર જાઉં છું તો રાત્રે મોડી આવીશ. અચ્છા, કઈ વાંધો નહીં. શું કઈ વાંધો નહીં? આ 2 દિવસ પહેલા તો તું તારા ફ્રેન્ડ સાથે ગઈ હતી, ત્યારે પણ તું એમ કહેતી હતી કે મમ્મી રાત્રે 2 વાગ્યા સુધી હું આવીશ. રાત્રે 2 વાગ્યા સુધી હું આ હોલની અંદર આંટા મારતી હતી, પણ તારા ઠેકાણા નહોતા પડ્યા. તો મેં એવું ક્યાં કહ્યું હતું કે હું ના આવું ત્યાં સુધી તમે આટા મારજો? તમે આટા માર્યા, તમારા પગ દુખે, તમારી ભૂલ છે ને. હવે જવાન દીકરી ઘરની બહાર હોય તો માને શાંતિથી ઊંઘ આવે, અને તમે હેતલ બહુ વાત વાતમાં એનો સપોર્ટ શાના કરો છો? હવે રાત્રે દર વખતે દર 2 દિવસે તારે ફ્રેન્ડ સાથે બહાર જવું હોય છે? મમ્મી, આ વાત તો નોર્મલ છે ને. ફ્રેન્ડ સાથે તો બધા બહાર જાય. હું હતી ત્યારે હું પણ જતી. એમાં દામિની બેન કંઈ ખોટું નથી કરી રહ્યા. બરાબર છે, દામિની બેન કંઈ ખોટું નથી કરી, પણ તમે તમારા પપ્પા મમ્મી તમને પરમિશન કેટલા વાગ્યા સુધીની આપતા? બહુ તો રાત્રે 10 વાગ્યા સુધીની. એનાથી મોડી તો નહીં જ આપતા હોય ને? એમના મમ્મી પપ્પા નહીં સમજતા, મારા સમજે છે તો બહાર અમે જાઓ. પણ નથી સમજતા. અમને પણ સમજ નથી પડતી. તો સમજવું પડશે. જો એટલે? એક ને એક વાત છે ને 17 વાર કરવાનો કઈ મતલબ એ જ નથી. કહું છું કે એકની એક વાત 17 વાર તારે કરવાની જરૂર નથી. ખોટી બાએ શું કામ કરે છે? નથી જવાનું આજે તો તારે તારા ફ્રેન્ડને ત્યાં નથી જ જવાનું. આજે તો હું જઈને જ રહીશ. જોઉં છું કે મને કેમ રોકો છો. અરે પણ મમ્મી, જવા દો ને. એમાં શું વાંધો છે? શું કામ છે પણ? એનું ભણવાનું છે જે સવારે ચાલે છે, બપોરે ટ્યુશન હોય છે, અને સાંજે એના એક્સ્ટ્રા ક્લાસીસ હોય છે. પછી રાત્રે મેડમ મારી ખાવા જશે, ફરવા જશે, હરવા જશે, આ જ કામ કરે છે. પણ આખો દિવસ તો ભણે છે ને બિચારા, તો સાંજે માંડ ટાઈમ કાઢે. આ તો પણ આખો દિવસ ભણવાનું પણ એ ભણવા જાય છે કે નહીં ને એની પણ ખબર નથી. અરે બસ કરો મમ્મી, તમને વિશ્વાસ ના હોય તો કાંઈ નહીં. મારે કાંઈ તમને વિશ્વાસ અપાવવો જરૂરી નથી. હા. હું કોઈને સફાઈ નથી આપવાની. હું કાંઈ વોશિંગ પાવડર થોડી છું બધાને સફાઈ આવતી ફરું. હા, તું વોશિંગ પાવડર નથી, પણ યાદ રાખજે, જો વધારે પડતી છૂટનો ઉપયોગ તે ગેરફાયદો ઉઠાવ્યો છે ને તો આ ઘરની બહાર જવાનું બંધ કરાવી દઈશ. તારી માં છું, અને સફાઈ નહીં, તારે તો છે ને સાબિતી આપવી પડશે. સમજી ગઈ? મમ્મી, હા દામિની બેન એવું કંઈ નહીં કરે. તમને મારા ઉપર તો વિશ્વાસ છે કે નહીં? હેતલ બહુ, આ તમે આવ્યા ને ત્યારથી જ વંઠેલી બની ગઈ છે. મમ્મી, જો હું એવું કાંઈ નહીં કરું, અને જો એવું કાંઈ કરું તો તમારે ભાભીનો કાટલો પકડવાનો. અરે પણ મને શું કરવા સોળિયા ચડાવો છો? તમે જ તો મારી જવાબદારી લીધી ને, તો તમારે જ બધું. બરાબર છે, એકદમ સાચું કહ્યું. તમારે એની જવાબદારી લેવાની જરૂર નથી. ને જો જવાબદારી લો છો તો પૂરેપૂરી નિભાવજો. પણ હું તો તમને સપોર્ટ કરું છું ને. તમારે બહાર જવું છે એટલા માટે હું હમણાં મમ્મીને કહી દઈશ કે નહીં જવા દેતા, પછી જઈ રહેજો તમે તે. હું તો તોય જઈશ, મને સપોર્ટ કરો કે ના કરો. જો મારો પ્લાન બની ગયો છે એટલે આજે તો જઈને જ રહીશ. અને એ વાત હતી નહીં 2 દિવસ પહેલાની હતી. 2 દિવસ પહેલા બહાર ગઈ હતી. 2 દિવસ પહેલા બહાર ગઈ હોય તો કોણે કહ્યું છે કે અત્યારે બહાર ના જઈશ? અરે તું કોઈની વાત માનતી કેમ નથી? મન ફાવે એવું વર્તન કરે છે. તમે ક્યાં માનો છો? તમે વાત માની મારી નહીં ને, આ તમારા જ લખણ મારામાં આવ્યા છે. મને બસ હવે શું હેતલ બહુ, તમે એને માથે ચડાવો છો ખોટે ખોટી. એની કોઈ જાતનું ઉપરાણું. હા, જોઈ લે. હવે આના ઉપર તું મોટો જોક કરીશ કે મમ્મી હું કે ભાભીના માથે છું, પણ મારે એ કોઈ સાંભળવાની થતી નથી તારી વાત. તારે આજે નથી જવાનું. જો તું આજે ગઈ ને તો આજે તો તારા ટાટિયા તોડી નાખીશું. તો એ ટાટિયા હું હાથમાં લઈને જઈશ, પણ જઈને રહીશ. રોજની મા દીકરીની ધમાલ. તમારે એમ કહેવાય ને, એને એમ સમજાવે ને કે દામિની બેન આપણે પાર્કે ઘેર જવાનું છે, સમયસર ઘરે આવતા જાઓ. પણ નહીં, તમે પાછા એનું ઉપરાણું જ ખેંચો છો. હું એને આવતીકાલે સમજાવી દઈશ. બસ મારે સાડી લેવા જવું છે, હું જાઉં. હે ભગવાન, મારા ઘરનું શું થશે? આ તમારા હિસાબ કિતાબ આ બધામાંથી બહાર નીકળો. એક દિવસ એવો આવશે કે ઘરનો હિસાબ થઈ જશે આપણા.
અરે આ આજની ટેકનિકલનું બધું કેવી વસ્તુ હા હા છે. ખબર છે ટેકનિકલ યુગ ચાલે છે તમને બધું ટેકનિક આમ સમય સાથે ચાલવાની આદત છે પણ થોડું ઘરમાં પણ ધ્યાન આપતા જાઓ કે આપણા છોકરા કદાચ અવળા રવાડે ન ચડે અને ચડતા હોય તો રોકાઈ જાય. અને એમાંય આપણી દામિની અરે એ બધામાં પાંચમાં પૂછાય એવી છે. પાંચમાં પૂછાય એમ નથી પાંચમાં આપણી ઇજ્જતના ભવાડા કરે ને એમાંની છે તમારી દીકરી. સમજાવીને થાકી ગઈ એને. અરે થોડું ધ્યાન આપો થોડું એના પર દબાણ રાખો એને કહો કે સમયસર ઘરે આવવાનું રાખે. અરે ગમે ત્યાં રખડ કરે છે મન ફાવે ત્યાં રખડવાનું મારી કોઈ વાત માનવાની જ નહીં. અને જો હું કદાચ બે શબ્દ કહું એટલે તરત જ હેતલ બહુ એનો પક્ષ લેશે અને હેતલ બહુ જેમ કહેશે એમ કરવા માંડે છે. આ તને ચડાવ્યા છો કણે કેમ કે આજુબાજુ વાળા કોઈક ચડાવ્યું છે તને? કોઈ નથી ચડાવી. આ કોલેજમાં જવું છે ઘડીકમાં ટૂરમાં જવું છે ઘડીકમાં ઇવેન્ટમાં જવું છે ખબર નથી પડતી એ ભણવા જાય છે કે રખડવા જાય છે. અરે પણ જાય છે તો જવા દે ને. હવે અત્યારે બધે નહીં જાય પિયરમાં તો એ હું એને હાર જ એમ કે મારે ટૂરમાં જવું છે. જાય એનો વાંધો નથી તમે ભણાવો એનોય વાંધો નથી કાલે ઉઠીને સારી ડિગ્રી મળીને આગળ નોકરી કરે ને એનોય મને વાંધો નથી પણ પછી વધારે પડતી છૂટ આપી ને એનો ગેરફાયદો ઉઠાવે ને એનો મને વાંધો છે. અરે તમને ખબર નથી જમાનો કેવો થઈ ગયો છે જમાનો બદલાઈ ગયો છે આપણો સમય અલગ હતો આ લોકોનો સમય અલગ છે. આ તું કે ને ગેરફાયદો ન ઉઠાવે તો સારું પણ ગેરફાયદો કોણ ઉઠાવે ખબર? જે સંતાનોને આપણે દબાણમાં રાખતા હોઈએ એને ક્યાંય ઘરની બહાર ન નીકળવા દેતા હોય કોઈ એના ફ્રેન્ડની ઘરે આપણે ન જવા દેતા હોય એવા હોય ને એવા સંતાનો એ જ આવા બધા ધંધા કરે એ જ ગેરમાર્ગે દોરાઈ જાય. બાકી જે સંતાનોને તમે છૂટ આપો ને જા બેટા તું તારી રીતે તારે જે કરવું એ કર અરે એને તો બધી છૂટી જ હોય એ કોઈ દિવસ ક્યાંય ગેરમાર્ગે ન દોરાય તારે વેમ હોય ને તો કાઢ નાખે. મને વેમ નથી પણ વેમમાં તમે જરૂર જીવો છો. અરે તમે વિચાર તો કરો આપણી દીકરી છે એની તમને ચિંતા નથી અને તમે મને શીખવાડવા બેઠા છો અને તમે કહ્યું એમ દબાણમાં નથી રાખતા ને તો ક્યારેક તો પૂછીને જાય. હમણાં અઠવાડિયા પહેલાં એને શું કહ્યું મને કહે છે મમ્મી હું મારી ફ્રેન્ડની પાર્ટીમાં જાઉં છું રાત્રે 1 વાગે આવી. એના પહેલાં પણ એને એવું કહ્યું કે અમે ફિલ્મો જોવા જઈએ છીએ. ક્યાં ફિલ્મો માટે રાતના શો હોય છે દિવસના કોઈ શો જ નથી હોતા. અને પછી ઘડીકમાં રેસ્ટોરન્ટમાં ખાવા જવું ઘડીકમાં ખરીદી કરવા. મને આ વસ્તુ બિલકુલ પસંદ નથી. તમારે તમારી દીકરીને સમજાવી હોય તો સમજાવી દેજો નહીંતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. અરે 1 વાગે એ આવે ને રાજે તો હું તો રાજી થાવ કે જોયું મારી દામિની કેટલી બહાદુર છે 1 વાગે એકલી આવી કરે. અરે જમાનો નથી સારો તમે સમજતા કેમ નથી? એકલી આવી ન કરે નારાયણને કાલે કઈ ઘટના બની ગઈ તો શું કરી લેવાનું? મારી દામિની 5 જણ આવે ને તોય પગી જાય એવી છો તું એને કાંઈ જેમ તેમ નહીં સમજતી. ભગવાન ભગવાન તમારી આગળ વાત કરવી ને એટલે ભેંસ આગળ ભાગવત કરવા બરાબર છે. હા ને એવી જ વાત છે મારી દામિની મારી દામિની મારી દામિની. ગમે એટલી તમે દામિનીના વખાણ કરી લો પણ તમારી દામિની હાથમાંથી છટકી રહી છે અને એક તમારી હેતલ વહુ. હા વાતમાં એનો જ પક્ષ લેવો છે વાતમાં એનું જ પક્ષ લેવાનો. હા જવા દો ને મમ્મીજી જામ કરવા દો ને મમ્મીજી હમણાં નહીં કરે તો ક્યારે કરશે પણ થોડું મા બાપનું ધ્યાન હોવું જરૂરી છે સંતાન પર. અરે પણ તું એમ કહેશો કે એને એની ઉપર દબાણ રાખો જો કાંઈ દબાણ રાખવી ને તો આ અત્યારની વેજા તો તને ખબર છે ને ન ભરવાના પગલાં ભરે. કાંઈક જો અજુગતું કરી નાખશે ને અને કાંઈક ન કરવાનું કરે આપણું નાક કપાય ને એની કરતાં એને કરે ને એમ એને કરવા દેવાય આપણે કાંઈ દખલગીરી ન કરાય એમાં. તમને મને એમ લાગે છે કે આમ છે ને 3 તાલીનું માન આપું. હા આપું 3 તાલીનું માન. અરે બાપ છો કે કોણ છો સમજાતું નથી જેમ ભાવે એમ કરવા દેવાય. એકવાર તો મોઢામાંથી બોલો કે હા હું સમજાવીશ મારી રીતે દામિનીને. સમજાવવાનું તો નામ જ નથી એને મન ફાવે એવું કરવા દેવાનું. તમારા મમ્મી પપ્પા કે મારા મમ્મી પપ્પા હતા એ લોકો કહેતા એમ આપણે કરતા ને પણ આપણે તો એવું દબાણ નથી રાખતા બાળક ઉપર. છતાંય હું કહું છું કે ક્યારેક એવું બને કે બાળક વહેલું મોડું થાય પણ કાયમ વહેલું મોડું થાય અને દોસ્તી પણ બધા છોકરાઓ સાથે જ કોઈ છોકરી ફ્રેન્ડ જ નથી એની. અરે પણ હારું અરે પણ કઈ નહીં તમે તમારી દીકરીને સમજાવવાના છો હા કે ના? હા સમજાવી યાર ને ચા તો મૂક્યો તું. હવે મારે તમને ચાય પીવડાવવાની તમારી દીકરીને જ કોને કે ક્યારેક ચા બનાવીને પીવડાવે ખબર પડે. ડફોડને 1 ગ્લાસ પાણી ભરતાય નથી આવડતું. એ બિચારી થાકીને આવી હશે. ઓહો ભણીને તો તમારી દીકરી બેરિસ્ટર બની ગઈ છે. આજે બહુ લેટ થઈ ગયું છે. જાણે હેતલ શું કરતી હશે. હેતલ મારી ચા બની કે નહીં? અરે હા પણ ચા કિચનમાં છે કઈ આ બેડ ઉપર તો મળે નહીં ને? અરે પણ ચા તું રોજ મને બેડ ઉપર જ લાવીને આપે છે બેડ ઉપર મળે નહીં ને શું? આજે નહીં આવે કેમ કે આજે મેં આ નવી ચાદર પાથરી છે ને તમે ઢોળો ને ખોટી ખરાબ થાય. વાહ
ન જાણે હું રોજે રોજ બેડ ઉપર ચા પીવા માટે નહીં પણ ઢોળવા માટે મગાવતો હોઈશ. ઢોળ જ છો. આજ સુધી મેં ક્યારેય તમને કીધું નથી ને એટલે. ક્યારેય નથી થયું એવું. હા, આ બાના કાઢવા માટે તને બસ ટોપિક જોઈએ. અને આ શું, આ સવારમાં તું અને મમ્મી કંઈક બહાર બરાડા પાડતા હતા, શું થયું હતું? હા, એ તો રોજનું છે ને. તમને તો ખબર છે દામિની બેનને બહાર જવું હોય અને મમ્મીને જવા ના દેવા હોય. એ બેયની વચ્ચે હું પીસાઉં છું. હા, ખરેખર રોજે રોજની માથાકૂટ થઈ ગઈ છે. હું બાથરૂમમાં નાતો હતો ત્યાં પણ સંભળાતું હતું. શાંતિથી વાત ના કરી શકો? આ તમને લોકો હું આમ સાબિત શું કરવા માંગો છો કે બધાને સંભળાવીએ, આજુબાજુના લોકોને ખબર પડે, એ લોકો પણ આપણી આ વાતો સાંભળીને એન્જોયમેન્ટ કરે, આવું લાગે છે તમને? ઓ આમાં મારો કોઈ વાંક નથી. હા, હું તો શાંતિથી જ કહું છું મમ્મીને કે દામિની બેનને જવા દો. અને આજકાલની જનરેશનમાં બધા બહાર જાય જ છે ને. આખો દિવસ દામિની બેન ભણે છે તો સાંજે એને ફ્રેન્ડ્સ લોકો સાથે બહાર જવાનો ટાઈમ મળે છે તો મમ્મી જવા નથી દેતા. હા, આ દામિની બેન બહાર જાય એમાં કોઈ વાંધો નથી, પણ તું જે રીતે મમ્મી સાથે વાત કરતી હતી ને એ રીત ખોટી છે. આ રીતે વાત ના કરાય. આ કોઈ બહારનું વ્યક્તિ આવ્યું હોય તો કેવું લાગે? તમે જો સાસુ અને વહુ છો તો એની પણ મર્યાદા હોય, લિમિટેશન હોય. મેં સાંભળ્યું હતું બધું. અમારે સાડીઓ લેવા જવી છે, મારે આ કરવું છે, તે કરવું છે, અને વળી પાછી જોર જોરથી તું જ બૂમો પાડતી હતી. શું કામ ને? શાંતિથી વાત ના કરી શકે? પણ મમ્મી એક વાતે તો સમજવા જોવે ને દેવાંગ. એકની એક વાત એને 1000 વાર કરવી પડે છે ત્યારે માણ સમજે છે. હા, તમે મમ્મી સામે જાઓ ત્યારે તમને ખબર પડશે. અમને સલાહ દેતા સારું આવડે છે. ના ના, એવી કોઈ વાત જ નથી. હા, કોઈની સામે તમે શાંતિથી વાત કરો ને તો સામે એ વ્યક્તિ પણ શાંતિથી જ વાત કરે. પણ છે ને, હા તારો અવાજ જ એવો થઈ ગયો છે. હા, જ્યારે હોય ત્યારે બસ બોલ્યા કરે ને એટલે આ સામેવાળા વ્યક્તિને તું શાંતિથી બોલતી હોય ને તો પણ એવું જ લાગે કે આ જોર જોરથી બૂમો પાડી રહી છે. કઈ નહીં, હું ટ્રાય કરીશ કે મમ્મી સામે ધીમું બોલું. પણ હા, દામિની બેનનો કંઈક ઈલાજ આપો મને. શું ઈલાજ આપું? આ વારા ઘડીએ તું છે ને એકની એક વાત પકડીને દામિનીને સપોર્ટ કરે છે ને, ક્યારેક એવું પણ કરવાનું કે મમ્મીની વાતમાં મમ્મીને સપોર્ટ કરી દેવાનો. પણ મમ્મી દર વખતમાં ખોટા હોય ને. આ શું ખોટા હોય? હા, તે પેલું નાટક નહોતું જોયું? આપણે બંને જણા ગયા રવિવારે જોવા ગયા હતા. હા. એ નાટકમાં શું થયું હતું? આ વહુ પોતાની સાસુ માટે કેવા કેવા નુસ્ખાઓ કરતી હતી. એમાંથી પણ કંઈક શીખી શકાય. આ સિરિયલો જોવે છે એમાંથી પણ કંઈક શીખી શકાય. પણ નહીં, તું તો છે ને તારા મગજમાં આવશે ને એ જ શીખીશ. પણ દામિની બેન છે ને એની જગ્યાએ રાઈટ છે. આ જનરેશનમાં બહાર હરવા ફરવાના એના દિવસો છે હા. તો એ જાય ને બહાર. યસ, આ કોમન છે. હા. હવે એમાં કોઈ મોટી વાત નથી. પણ મમ્મીને આપણે લોકો સમજાવી નથી શકતા. એટલીસ્ટ સમજી તો શકીએ ને. તો મમ્મીને સમજી લેવાના કે મમ્મી શું કરવાના છે. મમ્મી જે કરવાના છે ને એ પ્રમાણે આપણે અગાઉથી પ્રી પ્લાનિંગ કરી રાખવાનો. અને મમ્મીને એવું પણ ના લાગવું જોઈએ કે આ બધો પ્લાનિંગ હતો. અને મમ્મીને એમ પણ ના થવું જોઈએ કે તે માત્ર ને માત્ર દામિનીને સપોર્ટ કર્યો છે. સાચી વાત છે તમારી. હા, થેન્ક યુ કે તું આટલું તો સમજી શકી. હા, પણ હા એક વાત કહું તમને. આ શું? દામિની બેન જ્યાં સુધી ઘરે ના આવે ને ત્યાં સુધી મમ્મી પાછા હોલમાં આમથી આમ ભટકતા હોય એનું શું ભૂતની જેમ. તો થાય જ ને. હા, મમ્મીની દીકરી છે અને દીકરી જ્યાં સુધી ઘરમાં ના આવે ને ત્યાં સુધી માત્ર મમ્મીને જ નહીં, હા દુનિયાના બધા મા બાપને એમ જ થતું હોય. જો મમ્મીને છે ને ચિંતા છે કે દામિની હા જે કંઈ પણ છૂટછાટ આપવામાં આવી છે ને એનો ક્યારેય ગેરલાભ ના ઉઠાવે. જો કે દામિની ઉપર મને પણ વિશ્વાસ છે એ ક્યારેય પણ આવું નહીં કરે. પણ આ દુનિયાનો શું ભરોસો? અત્યારમાં તો કેટલાય કિસ્સાઓ બને છે. એટલે બની શકે કે કદાચ ક્યારેય કંઈ ઊંધા જતું થયું તો. બસ એટલે જ સાવચેત રહેવા માટે મમ્મી આ બધું કહી રહ્યા છે. તમારી વાત સાચી છે પણ આટલી બધી પણ બંધણી નહીં સારી ને. દામિની બેનને બેસાડીને સમજાવીને વાત કરાય ને તો એ પણ સમજી જાય. હા, રોજ રોજની બબાલ કરે છે અને દામિની બેન પણ રાતે 2 વાગે 3 વાગે આવે ઘરે. અને હા. મમ્મીને વધારે એ નડે છે. સાચી વાત છે તારી. જો તું જરા ચિંતા ના કર. વાત રહી મમ્મીની તો મમ્મીની સાથે હું વાત કરી લઈશ, હું સમજાવી લઈશ. એટલે મમ્મી છે ને ક્યારેય પણ આ બાબતને લઈને વધારે પડતી રોકટોક નહીં કરે. અને વાત રહી તારી તો ચાલ આવવાની છે કે નહીં? આ કિચનમાં વાતમાં ને વાતમાં 6 મિનિટ કાઢી નાખી. હા, એટલે જ કહું છું કિચનમાં આવો તમારે ચા પીવી હોય ને તો. એક તો ઘરેથી ઝઘડો કરીને આવવાનું, ઉપરથી ટાઈમે પણ નહીં આવવાનું. અરે ખરેખર હું બહુ જ કિસ્મત વાળો છું કે મને તારા જેવી છોકરી મળી છે. તો આ કિસ્મત અજમાવવાની ક્યારે છે? અરે અજમાવું જ છું ને. હા, જો હવે બહુ થઈ ગયું.
હું છે ને તને વધારે આવી રીતે મળી નહીં શકું. કેમ આવી વાત કરશો? હું છોકરી છું. આ ઘરેથી છે ને રોજ રોજ બહાર નીકળું ને સારું ન લાગે. અને એમ પણ મારા ઘરેથી રોજે મારા મમ્મી મને પૂછ્યા કરે છે કે ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે. રોજ રોજ કેટલા બહાના બતાવું? એક તો ઘરેથી ઝઘડો કરીને આવવાનો, ઉપરથી તું ટાઈમે ના આવે. એક વાત કહું, આ જે વ્યક્તિ હાસો પ્રેમ કરતા હોય ને એનો જ વિરોધ કરે આખી દુનિયા. બાકી ભાગવા વાળા તો ભાગી જાય છે, પણ આપણે એવું નથી કરવાનું ને. નથી કરવાનું ને એટલે જ તને કહું છું. જો હવે બહુ થયું, આપણે જલ્દીથી લગ્ન કરી લઈએ. લગ્ન પણ મારે કરી જ લેવા છે જલ્દી. પણ પહેલાં હું વિચારું છું કે જો હા મારો બિઝનેસ છે એ હરખો સેટ થઈ જાય ને એટલે પછી લગ્ન કરી લઈએ. હા, તારો એવો તો કેવો બિઝનેસ છે ને જે વરસ દિવસથી સેટ જ નથી થતો. આ વરસ દિવસથી એક ને એક વાત સાંભળું છું કે હું થોડું કમાઈ લઉં, થોડો બિઝનેસ સેટ થઈ જાય. હા, મારું ભણતર ઓછું છે ને એટલે જ આવું થાય છે. તો એક કામ કરો, પહેલા તમે તમારું ભણતર પૂરું કરી લો અને પછી બિઝનેસ સેટ કરો. અરે આ કેવી વાત કરે છે? હું 10 જ ભણ્યો છું, એ તને ખબર છે ને. તો કોઈ નોકરી કરો ને, બિઝનેસ કરવો જરૂરી ક્યાં છે? જો અશોક, સિરિયસલી કહું છું, મારા ઘરે ઝઘડા વધતા જાય છે અને રોજે રોજે બહાના બતાવીને ઝઘડો કરીને હું પણ થાકી ગઈ છું. હા, છેલ્લા વરસ દિવસથી તું જ્યારે હું લગ્નની વાત કરું ને ત્યારે કંઈક ને કંઈક બહાનું બતાવે છે. હા, બહાનું તો હજી હું બતાવીશ જ, સમજે તું. કારણ કે આ હાસી વસ્તુ હોય ને એ જલ્દી ન મળે, એની માટે તો બહુ વાટ જોવી પડે. તો કહેવા શું માંગો છો તમે? હું એમ જ કહેવા માંગુ છું કે હજી એક વરસ જવા દે. તો એક કામ કરીએ આપણે, તું તારા રસ્તે ને હું મારા રસ્તે. હા, કારણ કે જો આમને આમ ચાલતું રહ્યું ને તો મને નથી લાગતું કે હું વધારે મળી શકું. અને વરસ દિવસ ખમવાની વાત છે તો વરસ દિવસ આવી રીતે બહાર તને મળવા આવીશ તો અહીંયા આપણને 70 લોકો જોવે છે, ઓળખતા હોય એમાંથી કોઈ ઘરે વાત કરી દેશે ને તો સાવ મારું ઘરની બહાર નીકળવાનું બંધ કરાવી દેશે. જો તું આવી વાત ન કર. અને તું એમ કહેશો કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે, તો તારી વગરનો તો મારો રસ્તો મોતનો હશે. તો હા. એટલે જ કહું છું ને કે જલ્દી લગ્ન કરી લઈએ તો આ બધી વસ્તુ જોવી જ નહીં પડે આપણે. હા, તો વરસદી નહીં, મને ખાલી તું 6 મહિનાનો ટાઈમ આપ. હું તારી હારે લગ્ન કરી લઈશ. પછી આપણું એક મોટું મકાન હશે, એમાં ખુશીથી રહીશું. ફાઇન, 6 મહિના રાહ જોઈ લો. વરસ દિવસ ખમીશું તો 6 મહિના ક્યાં મોટી વાત છે. આ તો સારું થયું કે મારા ભાભી આજે મારી સાથે હતા. એ મને સપોર્ટ કરે છે ને એટલે ઘરની બહાર નીકળી શકી. જે દી એ મને સાથ નહીં આપે ને તે દિવસે પૂરું. એટલે તારા ભાભીને આપણી બેયની વાત ખબર છે? ના, પણ હવે ભાભી મને સપોર્ટ કરે છે કે શું કરવા માંગે છે ને મને ખબર નથી, પણ મારી બધી વાતમાં એ મારો સાથ આપે છે, સાચી હોય કે ખોટી. અરે હાસા જ હોય ને તો જ સાથ આપે, કારણ કે આપણો પ્રેમ સાચો છે. હા, સાંભળી લીધું. હા પણ સતોષ અને 60 વાર મેં સાંભળી લીધું. હવે કંઈક નવું હોય ને તો નવું બોલો. નવું તો આપણે ફિલ્મ આવ્યું છે અજય દેવગનનું 1 નંબર, એ આજે જોવા જવું છે. મારી પાસે એટલો સમય નથી, કારણ કે ઘરે ઝઘડો કરીને આવી છું ને, રાત્રે ઘરે ટાઈમે નહીં પહોંચું ને તો મારી તો વાટ લાગી જશે. સારું છું મેં ઓનલાઈન ટિકિટ નો કરાવી, તો મને તો ટાઈમ આપ કેદી જવું છે કે આ કેવડાવીશ. હવે છોડ, એમ પણ બહુ મોડું થઈ ગયું છે. આ તું લેટ આવ્યો ને એમાં સમય જતો રહ્યો. કાલે મળીશું. તો પાછી મળજે અને સાંજે ફોન કરું ને તો ઉપાડજે. હા. હા, તારું ધ્યાન રાખજે. હા, તમે છે ને આખો દિવસ તૈયાર થતા રહેશો પણ મારા જીવનમાં શું નું શું થઈ જશે. શું થયું છે હવે? હા મમ્મી, જુઓ ને કેટલું હેરાન કરે છે મને. વાતે ને વાતે ટોક્યા કરે છે. જ્યારે જો ત્યારે બસ ગમે તે વાતને લઈને મારી સાથે ઝઘડો કર્યા કરે છે. હા, તમારી વાત તો સાચી છે હો. હા, મમ્મીનું કંઈક કરવું જોશે. હા, બધાના ઘરમાં છૂટ જ હોય આવી રીતે નોર્મલી તો. હા, ખબર નહીં હવે તમને કેમ આટલી બધી બંધડીમાં રાખે છે. આની પહેલાં તમે કાંઈ એવું કંઈક કરેલું છે? શું હવે? કાંઈ નથી કર્યું એવું. તો કેમ મમ્મી આટલા બધા બંધડીમાં રાખે છે તમને? કોને ખબર, એમને ડર લાગે છે કે ક્યાંક હું કાંઈક કરી બેસીશ તો. હા, એ વાત સાચી હો. પણ આ ડર તો ખોટો છે ને. અમને બધાને તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, પણ એ તમારી સગી માં છે છતાં એને તમારી ઉપર વિશ્વાસ નથી. બોલો. શું
શું કરવું હવે મમ્મીનું? આ તમે જ મને કંઈક શીખવાડો. તમે જ મને કંઈક કહો કે મારે શું કરવું જોઈએ કે જેથી કરીને મને મારી લાઈફ મારી રીતે જીવવા દે. તમારે છે ને હા મમ્મી કહે ને તો એની સામું જ બોલી દેવાનું ધડાધડ. તમારે કહી દેવાનું કે હું તો જઈશ બહાર. તમારે જે કહેવું હોય ને એ કહી દો. અને રહી વાત વહેલા આવવાની તો એ વહેલા આવવાનું જ્યારે કહે ને ત્યારે તમારે સાઈ કરીને મોડું આવવાનું. એટલે એને પણ ભાન પડે કે હું જે કહું છું ને એ બધું ખોટું કહું છું. પણ આવું તો મેં કેટલી વાર કહ્યું ને કે હું મારી મરજીની માલિક છું, મારે જ્યારે ઘરમાં આવવું હોય છે ત્યારે આવીશ. પણ એમને કંઈ ફરક જ નથી પડતો. તો તમારે છે ને એને એવું કહેવાનું કે જો હવે તમે મને મારી રીતે નહીં જીવવા દો ને તો હું મારી રીતે ભાડે મકાન રહીને ત્યાં રહેવા જતી રહીશ. આનાથી ફરક પડશે ખરો? મમ્મી સમજશે? હા પડે જ ને. હવે તમે એની દીકરી છો અને ઘરનું ઘર મેલીને ભાડે એકલા રહેવા જાઓ. જો અહીંયા બધા વચ્ચે તમને ના જવા દેતા હોય તો એકલા તો તમને જવા જ નહીં દે. તમારી વાત તો સાચી છે. આવું કાંઈક તો મારે કરવું જ પડશે. નહીં તો મમ્મી છે ને મારું જીવવાનું આરામ કરી દેશે. જ્યારે જો ત્યારે બસ રોકટોક 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 પોતાની જ મનમાની કર્યા કરે છે. હા થેન્ક યુ ભાભી. હા તમે મને સપોર્ટ કરો છો ને એટલે મારે એટલી શાંતિ છે. હા તમે છે ને મૂંઝાતા નહીં. હું તમને હંમેશા સપોર્ટ આપીશ. ગમે તે વાત હોય ને મને બેઝિઝક કહી દેવાની. અને રહી વાત આ મમ્મીની તો અમે અમારા જમાનામાં કોલેજ કરતા. અમારા મમ્મી પપ્પાએ તો કોઈ દિવસ આવી રોકટોક નથી કરી. અરે આખી આખી રાત પાર્ટી કરતા અમે લોકો ફ્રેન્ડ સર્કલ સાથે. બોલો. અને એક આ મમ્મી છે જે મને દિવસે બહાર નથી જવા દેતા. અને મારી બધી ફ્રેન્ડ છે ને એ લોકોના પેરેન્ટ્સ કેટલા સમજદાર છે. અરે સામેથી કહે કે જાઓ બહાર રખડો. રાતના 11 વાગે ઘરે આવે ને તોય કાંઈ નાખે. અને મમ્મી તો 8 વાગે ને ત્યાં મને ફોન કરવાનું ચાલુ કરી દે. બીજી વાત તમને ખબર ના હોય ને તો હું કહી દઉં. હા તમે જે બહાર ફાસ્ટ ફૂડ ખાઈને આવો છો ને એ પણ મમ્મીને નડે છે. બોલો. મારા પોકેટ મનીમાંથી પણ હું કાંઈ ના કરી શકું. એમની પાસે કે ફાલતુના પૈસા માંગુ છું. હે જ ને. એવું કે દામિની તો રોજ બહાર ખાઈને આવે છે. અરે હું પણ કહું છું કે મમ્મી ખાઈને આવે એમાં શું થઈ ગયું? કોમન છે ને. તમે બહાર ખાઓ ને કોણ ના પાડે છે? હા. પણ સમજાવે કોણ? હે જ ને. પણ હવે આ મમ્મીનું છે ને તમારા પ્રત્યે વ્યવહાર દિવસે ને દિવસે બગડતો જાય છે હો. હા તમારે ફટાફટ કંઈક એક્શન લેવી જોશે. નકર કંઈ નહીં ચાલે તમારું. શું એક્શન લઉં ભાભી? હવે મમ્મીની સામે કેમ જાઉં મારે? મેં તમને કીધું ને એ જ કરો. આ વખતે તમે મમ્મીની સામે બોલો કે મારે જવું છે. અને આ વખતે તમને જો ના પાડે ને એટલે સીધી તમારે ઘર છોડવાની વાત કરી દેવાની. અને જો મમ્મીએ કહી દીધું તો કે ઘર મૂકીને વહી જા તો હું શું કરીશ? એમ તો થોડી ના મમ્મી કહી દે. કહી દે તો પ્લાન બી છે તમારી પાસે? વિચારશું કંઈક. તમે ટેન્શન શું કરવા લો છો? હું છું ને તમારી સાથે. પોતાનું ઠેકાણું નથી. હે હું તમારી સાથે છું એટલે તમે પણ મારી સાથે આવશો રહેવા? પ્લાન બી વિચારીશું ને બંને ભેગા મળીને. ઠેકા મળીને. હું કીધું હા તમને આટલો બધો સપોર્ટ કરું તોય તમે મનમાં ને મનમાં તમને ગાળો જ દો છો. નહીં હા ખોટી જ હું તમને સપોર્ટ કરું છું. રહેવા દો. તમારે જે કરવું હોય ને તમે તમારી રીતે કરો. ના રે ના. મનમાં શું કામ ગાળ દો? મારામાં છે ને મોઢા ઉપર ગાળ દેવાની હિંમત છે પણ હું નથી દેતી. શું કરવા? શું કામ દઉં? જરૂર નથી ને એટલે. તમે છે ને હા મમ્મી સાથે જેવો વ્યવહાર કરવાનું હું કહું છું એવો વ્યવહાર પાછા મારી સાથે કરવા માંડ્યા છો એમ ને? હવે તમે શીખવાડ્યું છે તો પહેલાં તમારા ઉપર તો ટ્રાય કરવી પડે ને કે કામ કરે છે કે નહીં. કરતું તો હોય જ ને. પહેલા મમ્મી ઉપર ટ્રાય કરાય ને પછી મારી ઉપર કરાય. ત્યાં ટ્રાય ના કરાય ને ડાયરેક્ટ. ત્યાં સીધો બ્લાસ્ટ થાય એટલે તમારા ઉપર પહેલાં ટ્રાય કરવું પડે. થઈ ગયું તમારું ટ્રાયલ? હા. બીજા કાંઈ નુસ્ખા આપવા છે? હા નુસ્ખા તો ઘણા બધા છે. પછી? હા પછી હા પ્લાન સક્સેસફુલ ના થાય તો પછી હું તમને બીજું શીખવાડીશ. થેન્ક યુ. અરે દામિનીની મમ્મીએ કીધું વાત સમજ્યા જેવી તો છે જ. આજે તો બહુ કામ હતું પપ્પા ઓફિસમાં. એમ ના શું એકલા એકલા શું બબડતા હતા? બેટા મને એક વિચાર આવે છે બોલો ને શું વિચાર આવે છે? કે હવે દામિની મોટી થઈ ગઈ છે તો એના લગ્ન માટે વિચાર કરવો જોઈએ હા, એમ જ ને? કહું છું. ઠીક છે તમે દામિની સાથે વાત કરી લો, એને સમજાવી લો. મને તો કહેતી હતી કે મારે ભણવું છે, આ મારું ભણતર પૂરું થાય ને પછી આગળ કંઈક વિચારીશું. અરે એને ગ્રેજ્યુએટ તો પૂરું કરી નાખ્યું, હવે પછી કેટલું ભણવું? માસ્ટર ડિગ્રી એમના પૂરી કરી નાખશે એ તો. કરી નાખશે, હજી થઈ નથી પપ્પા. તો પછી જ્યાં સુધી એ ભણી રહી છે ત્યાં સુધી ભણવા દો ને. આ ખોટે ખોટો શું બિચારીના માથે આ બોજો નાખવો અત્યારથી? તો મને મારો વિચાર તો એવો જ છે કે ભલે આગળ ભણે અને એ એમ કહે ને કે બસ હવે મારે લગ્ન કરવા છે ત્યારે જ કરવા છે, બાકી એ સિવાય મારે લગ્ન એના કરાવવા નથી. પણ આ તારી મમ્મી જો ને વાહે લગી ક્યારની.
કેમ શું કહેતા હતા મમ્મી? હવે મારે તારી મમ્મી કહેતી હતી એમ, મને થોડોક એણે મને વાત કરી તો હું એમાં જરીક એગ્રી થયો. તું હેતલને જરીક કહેતો હતો કે દામિનીને એમ બહુ ન એને છૂટ આપે, સમજ્યા? કે એ એમ કહે ને ક્યારેક કે મારે પિકનિકમાં જવું છે તો તારી મમ્મી ના પાડે, અને હેતલ પછી એમ કે ના ના મમ્મી જવા જો ને, બિચારા દામિની બેનને જવા જો ને, એટલે દામિનીને જેવું જોતું તેવું મળી જાય. એટલે હેતલને કહેવાય તારે, સમજ્યા? પપ્પા એવું નથી. હકીકતમાં એ નણંદ ભોજાઈને ભળે છે જ એટલું કે એકબીજાનો સપોર્ટ કરે છે. આ જુઓ ને, હમણાં હેતલને પિયર જેવું હતું ત્યારે કોણે સપોર્ટ કર્યો હતો? દામિનીએ જ ને. દામિનીએ જ કહ્યું હતું કે ભાભી તમારે જવું હોય તો તમે પિયર 2 દિવસ આંટો મારી આવો, હા 2 દિવસ ઘરની બધી જ જવાબદારી હું સંભાળી લઈશ. મતલબ કે પપ્પા એ લોકોનું ટ્યુનિંગ જ એવું છે. તો પછી એમાં તમે કે હું આપણે કંઈ નથી કરી શકવાના. વાત રહી દામિનીને બહાર જવાની, તો એ તો હું પણ સમજુ છું પપ્પા કે આટલી બધી છૂટ ના જ આપવી જોઈએ. પણ જો પપ્પા અત્યારનો સમય અલગ છે. આપણે અલગ સમયમાં જો અલગ રીતે જીવતા નહીં શીખીએ તો તમે જ કહો ને કેવી રીતે ચાલશે? હા, તારી વાત સાચી છે. અને એ બેને ભળે છે એ તો સારું જ કહેવાય. નણંદ ભોજાઈને એમ બેનપણીની જેમ જ બેને ભળે છે, એટલે કહેવાય તો સારું જ છે. છતાંય મને એમ થાય છે કે હવે આ છોકરીની જાત છે, સમજ્યા? કહેવાય તો ગમે તો છોકરી જ ને, અને કાંઈક નહીં કોકે વાત ઉડાવી હોય હાવ એટલે હાવ ખોટી કોઈક વાત ઉડાવે ને. હવે માનો એ તારી મમ્મી કહેતી હતી કે રાતે 1 વાગે આવે, ઘણી વાર આવે, અને એના છોકરા બધા મિત્ર છે. હવે રાતે 1 વાગે કોઈક છોકરાને જો કે મને દામિની પર પૂરો વિશ્વાસ છે, એ એને કોઈક બીજા કોઈક આપણા સોસાયટીવાળાએ કોઈક આપણા સગા સંબંધીવાળાએ રાતે 1 વાગે કોઈક પરાયા છોકરાએ જોઈ ગયો હોય તો એ તો ખોટી આપણી સમાજમાં વાત ઉડાડે ને એમ. અને પછી જો એ વાત ઉડાડે ને દામિનીને આપણે સંબંધ કરવાની વાત આવે ને ત્યારે આ બધી વસ્તુ આડે આવે. પપ્પા આ વિશે તમને અને મને બધાને બધી જ ખબર છે, તો પછી એમાં ચિંતા કર્યા જેવું કંઈ નથી. અને આમ પણ દામિનીને બોયફ્રેન્ડ છે તો હે ક્યાં છુપાતી વાત છે? મતલબ કે હે એના સર્કલમાં જે ભણે છે એ બધા છોકરાઓ છે, અને એમાંથી કોઈ પણ ખરાબ છોકરો નથી. મેં તપાસ કરી છે, એટલે તમે એ બાબતે ચિંતા ના કરો. અને આમ પણ આપણે પહેલેથી જ છૂટથી રાખી છે દામિનીને, તો પછી પપ્પા હવે એને બંધનમાં રાખશો તો એને જરાય નહીં ગમે. અરે પણ એ તને ખબર છે ઓલો છોકરો સારો છે, મને ખબર છે કે હાલો એ છોકરો એના ભાઈ જેવો છે, હાલો એને દામિની એને ભાઈ માને છે, ઓલો એને બેન માનતો હોય, આપણને બેને ખબર છે. પણ આ ગામ જોવે તો એને થોડી ખબર હોય, એને તો એમ જ હોય ને કે દામિની એને એક જ ભાઈ છે દેવાંગ. હવે આ અજાણ્યો છોકરો તો એનો કોણ હોય કોને ખબર? હશે પપ્પા, તમારા મગજમાં જે વાત આવી છે બને નહીં ને કે એ વાત સાચી જ હોય. આવું ક્યારેય બન્યું નથી અને બનશે પણ નહીં. મને મારી બેન ઉપર પૂરેપૂરો ભરોસો છે, એટલે તમે છે ને ખોટી ચિંતા ના કરો. બધું સમય ઉપર છોડી દો. આ સમય જ્યારે આપણને નબળો દેખાશે ત્યારે આપણે આ બધા બંધનો મૂકીશું. એ પહેલાં કંઈ જ કરવાની જરૂર નથી. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય અને પછી આપણે દામિનીના લગ્ન કરવાના હોય અને એને કંઈક સાસરે વળાવવાની હોય, ત્યાં સાસરું એને કેવું મળે કોને ખબર? હવે ત્યાં એ છૂટ ન હોય તો એને તો બહુ દુઃખ લાગે, કારણ કે એને પિયરમાં કરી છૂટ જ મળી છે. એ કે એમ થયું છે, એ કે મારે રાતે 1 વાગે જવું તો આપણે કેવી જાત તારે વાંધો નહીં. હવે સાસરામાં આવું કાંઈ છૂટી ન મળે તો એને દુઃખ થાય ને. એટલે તું હેતલને સમજાવજે કે એને કહેજે, સમજા બધું કે તમારે દામિની બેન સાસરે જવાનું છે એટલે આમ ન રહેવાય. ઠીક છે પપ્પા, હું હેતલ સાથે વાત કરી લઈશ. હેતલને કહી દઈશ કે એની રીતે દામિનીને સમજાવી દે. બરોબર? સારું. હવે ચિંતા નથી ને? નહીં, હવે ચિંતા નથી. ચાલો તો હવે સાથે મળીને જમી તો લઈએ. હા, હું હાથ પગ મોઢું ધોઉં છું. સારું. બૂમ પાડું ત્યારે આવી જજો. એક મિનિટ, ક્યાં જાય છે? જવાબ આપ. બહાર જાઉં છું, દેખાતું નહોતું. દેખાય તો મને બધું જ છે કે તું બહાર જાય છે, પણ ક્યાં જાય છે એ પૂછ્યું. ઘરની બહાર નીકળે ને તો હું માં છું તારી, મારી પૂછવાની ફરજ છે અને તારી કહેવાની પણ ફરજ છે. નથી, કોઈ ફરજ નથી. આ તમે એક જ છે ને મારા ઉપર એટલી રોકટોક કરી રહ્યા છો. બાકી કોઈ પેરેન્ટ્સ છે ને એમના દીકરાઓ ઉપર કે દીકરી ઉપર એટલી રોકટોક કરતા જ નથી. હા હા બેટા, અત્યારે તું આરામથી બોલીશ કે કોઈ મા બાપ પોતાના બાળકો ઉપર રોકટોક ન કરે. દુનિયાના દરેક મા બાપ પોતાના બાળક પર રોકટોક કરે, અને શું કામ કરે ને એ જ્યારે તું માં બનીશ ને ત્યારે ખબર પડશે. ત્યારે હું જોઈ લઈશ. અને મારા ફ્રેન્ડ સાથે બહાર જઈ રહી છું. કયા ફ્રેન્ડ, કેવા ફ્રેન્ડ ને ક્યાં બહાર જવું છે બધી જ ડિટેલ આપવી પડશે, નહીંતર આ ઘરમાંથી બહાર નહીં જવા દો. બહુ વધારે પડતા સવાલ પૂછી રહ્યા છો. મને લાગે છે કે મારે હવે તમને હકીકત કહેવી જ પડશે. હા તો કહી દે,
હકીકત કહીને જ જવાનું છે, નહીં તો તને ઘરની બહાર ટાંટ્યો પણ નહીં મૂકવા દઉં. હેમ તો કહી દઈશ તો તમે મને બહાર જવા દેશો ને? ના ના, એ પણ યોગ્ય જગ્યા હશે ને તો જ જવા દઈશ, બાકી આ ઘરમાં જ તને રાખીશ. એક છોકરાને મળવા જઈ રહી છું અને એ છોકરો મારો બોયફ્રેન્ડ છે, એને પ્રેમ કરું છું. ખુશ, જાણી લીધું. અત્યાર સુધી તો છે ને હું ખાલી મારી છોકરીઓમાં જે ફ્રેન્ડ હતી ને એને જ મળવા જતી હતી, પણ હવે તમને કહી રહી છું કે મારા બોયફ્રેન્ડને મળવા જાઉં છું. બોલો, શરમ નથી આવતી? હા, માં સાથે આવી રીતે વાત કરતા તને શરમ નથી આવતી? નહીં, કારણ કે માએ જ મને મજબૂર કરી છે આવી રીતે વાત કરવા માટે. હા, માએ મજબૂર કરી છે ને. મારી દીકરી તો એટલી ડાહી છે કે ન પૂછો વાત. મારી દીકરી હું કહું એમ જ કરે છે ને. હા, નથી કરતી તમે કહો એમ તો શું થઈ ગયું? આ તમે કોને એમ કરવા જેવું છે એ નહીં. જ્યારે જો ત્યારે બસ રોકટોક જ કર્યા કરો છો. આ બીજા પેરેન્ટ્સને જુઓ, પોતાના સંતાનને કેટલી છૂટ આપે છે, હા. કેવી રીતે રાખે છે. તું જેમ મને બીજા પેરેન્ટ્સને જોવાનું કહે છે ને, એમ તું બીજા બાળકોને પણ જો ને કે એના મા બાપ સાથે તારા જેવું વર્તન તો નહીં જ કરતા હોય. ક્યાંથી કરે? કારણ કે એ લોકો છૂટ આપે છે ને એટલે. અને તમે હંમેશા મને બંધણીમાં રાખી છે. તને છૂટ આપીને એનો તે ગેરફાયદો જ ઉઠાવ્યો છે. ક્યારેય તે એનો ઉપયોગ નથી કર્યો, ગેરઉપયોગ જ કર્યો છે. હશે, ગેરઉપયોગ કર્યો છે. તો હવે જાઓ ને મળવા. ના, હવે તું જાય કેવી રીતે? હા, ઘરની બહાર પગ તો મૂક, પછી ખબર પડે કે હું તારી માં છું. અત્યાર સુધી તો તારા પર હાથ નથી ઉપાડ્યો, પણ જરૂર પડશે ને તો લાતે ને ઢીકે મારીશ, યાદ રાખજે. તો તમે પણ મારી એક વાત યાદ રાખજો. આજની યંગસ્ટર છું અને અમને લોકોને છે ને પૂરા રાઇટ્સ આપવામાં આવ્યા છે. જો તમે વગર વાકે મારા ઉપર હાથ ઉપાડશો, આ વખતે તો હાથ ઉપાડી લીધો, પણ બીજી વાર મારા ઉપર હાથ ઉપાડ્યો છે ને તો સારું નહીં થાય. હું શું કરી લઈશ? તમારા ઉપર પોલીસ કેસ કરી દઈશ, કારણ કે મને પૂરો અધિકાર છે. પોલીસ તરફથી મને પૂરેપૂરી સિક્યોરિટી મળશે. હા, હવે તું એ હદ સુધી પણ જતી જ રે બેટા, કારણ કે આટલી હદ તો વટાવી જ નાખી છે. હા, તારી માને જેલના સળિયાની પાછળ પણ નાખ, એટલે મને પણ તો ખબર પડે કે જેને મેં જન્મ આપ્યો છે, આટલી મોટી કરી, એ કઈ હદ સુધી જઈ શકે છે. મને પણ કઈ શોખ નહોતો ને, આ બધું તમારા કારણે જ થયું છે. સીધી રીતે મને છૂટછાટ આપી દીધી હોત તો કઈ થાત જ નહીં ને. સીધી રીતે તે સીધી રીતે છૂટછાટ આપી, એનો કેટલો ગેરફાયદો ઉઠાવ્યો. તું મને કહે છે ને બેટા કે મમ્મી તું મને રોકટોક કરે છે, તો એક કામ કર ને, તારા પપ્પાએ તો તને છૂટ આપી છે, રાત્રે 2 વાગે આવે છે. કયા પેરેન્ટ્સ આપે છે 2 વાગ્યાની છૂટ? હા, તારા કયા ફ્રેન્ડ્સ 2 વાગ્યા સુધી ફરે છે? પેલા આવારા જેને ભણવાનું કે ગણવાનું કોઈ જ્ઞાન જ નથી, જેને જિંદગીની બારાક્ષરી કે કખગ ખબર જ નથી, તું એવા ફ્રેન્ડ્સની વાત કરે છે? અરે તું તારી લાઈફને કૂવામાં હાથે કરીને ધકેલી રહી છે. જરા શરમ કર બેટા, શરમ કર. હવે એ સમય નથી, સમય બદલાઈ ગયો અને મા બાપ છૂટ આપે ને. કે સમય બદલાઈ ગયો છે. આ બધું છે ને 6 વાગે ઘરે આવી જવું, મમ્મી લોકો કેમ કરવાનું, એ બધું તમારા જમાનામાં ચાલતું હતું. આ ઘરની બહાર નીકળો ને જુઓ જમાનો કેટલો આગળ વધી ગયો છે. હું નથી કહેતી કે તું 6 વાગે આવી જા બેટા, પણ રાત્રે 10 વાગે તો માણસ આવી શકે ને. અને વારે ઘડીએ ફ્રેન્ડ સાથે જવું, અહીંયા જવું, ત્યાં જવું, મહેરબાની કરીને બંધ કર, નહીતર એવું ન થાય કે હું મારી હદ પાર કરી નાખું. તમે પાર કરો કે ના કરો, મેં તો કરી દીધી છે ને, અને હું મારા મરજીની માલિક છું. મારે કરવું હશે ને એમ જ કરીશ. કેટલા વાગ્યા? 5 ને 4 થઈ ગઈ. હા, 5 ને 5 થઈ ગઈ. ક્યારે આવશે? દર વખતે તારે અહીંયા ઊભું રહેવું પડે છે, બરોબર, પણ આ વખતે મારે કેમ એટલું? હા, તો ક્યારેક ઊભા રહીએ, ક્યારેક કોઈની રાહ જોઈએ તો ખબર પડે ને કે સામેવાળો જ્યારે આપણી રાહ જોતું હોય તો કેવું થાય. હવે તું મને એ કે આ અક્ષય કુમારનું આવ્યું એ જોવું છે કે ઋત્વિક રોશનનું? એક મૂવી નથી જોવું મારે. હું ખાલી ફક્ત તારી સાથે અત્યારે વાત કરવા આવી છું. વાત પછી ને ફિલ્મ જોતા હોય ને ત્યારે થઈ જાય. નથી થાય એમ. એટલે હું અત્યારે મારા ઘરે ઝઘડો કરીને આવી છું. હા, ન કહેવાનું કહીને આવી છું. ન કહેવાનું કહીને આવી છો એટલે કઈ સમજાણું નહીં. મારા મમ્મી સવાલ પૂછતા હતા મને કે ક્યાં જાય છે. એમને વધારે સવાલ પૂછે તો મારાથી પણ ચૂપ ના રહેવાયું અને મારો એમની સાથે ઝઘડો થઈ ગયો. મેં કહી દીધું કે મારી લાઈફ છે, મારે જ્યાં જવું હશે ત્યાં જઈશ, જેને મળવું હશે એને મળીશ. તો ઉલટાના મારા ઉપર ગુસ્સે થઈ ગયા. શું થયું? પાછળ નથી આવે એમને. જો જેવો આપણે આજીવન હારે રહેવાનું છે.
હું બધા સાથે ઝઘડો કરીને તને અહીંયા મળવા આવું છું અને તું એટલો ડરે છે. અરે પણ પાછળ એ આવશે તો પછી હાવ તું મારી જિંદગીમાંથી વહી જાય તો પછી મારે તો દવા પીવાનો વારો જ આવશે. સારું ને, કદાચ કોઈ જોઈ જાય ને તો પહેલી તકે આપણે લગ્ન તો કરાવી દે, વાત તો પૂરી થાય. હા એ વાત હાસી હો. તો શું? ફોન કરીને બોલાવી લે. મારે શું કીધું? ફોન કરીને બોલાવી લો. હા તારા મમ્મીને ને એને બોલાવી લે, આપણે મુહૂર્ત કઢાઈ લેવી. લગ્ન કરવાની તેવડ છે પહેલા? હવે એ તો મેન વાત છે કે હમણાં આજે નથી લગ્ન કરાય એમ, પણ નક્કી તો થઈ જાય. તો શું હવે મારો છો ક્યારના? બોલાવી લે મુહૂર્ત જોડાવી દઈએ. આ પોતાનું નક્કી થતું નથી ને, મને કહો છો. અત્યારે તો સરખાઈનો ઝઘડો થઈ ગયો છે. પણ આ ઝઘડો ન કરાય. હવે સાનું મનું ઘરમાંથી નીકળી જવાય ને સાનું મનું ઘરે વહી જવાય. તો શું કરું? એ સમજતા જ નહોતા મારી વાત. કોઈ વાતે સમજવા તૈયાર નથી. પછી હું પણ ક્યાં સુધી બહાના બતાવું? અને રોજ શું બહાના બતાવું? હવે તો મને પણ એમ થાય છે કે હવે હું શું કરીશ. જો એમને ખબર પડી ગઈ ને તો મારી કોલેજ પણ બંધ કરાવી દેશે. નહીં હોય, કોલેજ બંધ થાય એમ નહીં કરતી, નકર પછી આપણું મળવાનું હાવ બંધ થાય. અને આ તારા ભાભી છે એ તારી મદદ હવે નથી કરતા. કરે છે. એમને કહ્યું ને એમ જ કરીને આવી છું. અને આ વખતે તો એવો ઝઘડો થઈ ગયો છે ને કે મને નથી લાગતું કે હવે બીજી વાર મને ઘરની બહાર નીકળવા દે. વાત એટલી વધી ગઈ કે મમ્મીએ મારા ઉપર હાથ ઉપાડી લીધો. શું વાત કરે છે તું? અને તને ઘરની બહાર નહીં નીકળવા દે તો પછી મારું શું થાય? તો એટલે જ કહેતી હતી ને કે લગ્ન કરી લઈએ, પણ તારે મારી વાત જ નહોતી માનવી. આ છેલ્લે તો પોલીસ કેસ કરવાની ધમકી મારીને આવી છું. ત્યારે માંડે ચૂપ રહ્યા, બાકી મારી કોઈ વાત સમજવા તૈયાર નહોતા. પણ એવી ધમકી મારવાની ક્યાં વાત છે? મારા ભાભીએ કહ્યું ને એટલે જ મેં કહ્યું એમને. ભાભીએ જ મને શીખવ્યું હતું કે મમ્મીની સામે આમ જવાબ આપવાનો. તો બરોબર, તાર ભાભી કહેતા હોય એ હાચી વાત જ હોય. આ કહેવાય છે ને કે ઘોડો દશેરાના દિવસે નાય દોડે. હર વખતે ભાભી કહે ને એવું સાચું હોય ને એવું જરૂરી નથી. હા એ વિચારવા જેવી વાત. અને હું તને શું કહું, આ તું આઈની ભાષા બોલશે એવી થોડીક મને શીખવાડજે હો. આ એટલે? સુરતમાં તું આમ અલગ બોલતી હોય ને એવું લાગે આમ બધાય શબ્દો. હે ભગવાન, અને તને અત્યારે ભાષાની પડી છે. અહીંયા જિંદગી દાવ ઉપર લાગી છે. જો તું છે ને જેમ બને ને એમ વહેલા આ લગ્ન માટે વિચાર. હવે મારી પાસે વધારે સમય નથી અને હવે તો એ લોકો છોકરા જોવાનું પણ ચાલુ કરી દેશે. નથી જોવાનો એ કઈ છોકરો હો. તો મારા કહેવાથી કંઈ ન થાય ને, અહીંયા ઊભા ઊભા બોલવાથી કંઈ નહીં થાય. તો- એ લોકોને તારે મળવું પડશે. હા પણ તું તારી ઘરે વાત કર અને હું મારા ભાઈને છે ને પછી વાત કરી. હા તો તારો ભાઈ કોઈ વાત સમજવા તૈયાર તો હશે નહીં ને? એને સમજાવવો પડશે. સમજી તું? તો ખેદી સમજાવીશ મરી જાવી ત્યારે. ના ના, હવે હજી આપણે આખું જીવન જીવવાનું બાકી છે અને તું મરવાની વાત કરે છે. કાં તો મારા ઘરે છે ને મારું ગળું દબાવી દે છે. તો તારા આખા ઘરને ઉડાડી નાખો તારી ઉપર એવું કરે તો. સમજી હા તું? હંમેશા છે ને તું બોલવામાં જ રહીશ. હવે આજ મારી વાત સાંભળ, ઘરે ઝઘડો કરીને આવીશ છો ને તો આજ ફિલ્મ જોવા જાવી. નહીં. હાલો. અરે હા મમ્મી આવું છું ઘરે. શું લોહી પીવો છો? હા એટલે હવે આ સાસુમાંય હવે આવે એટલી વાર છે અસકાની. આવી ગયું એમ ને? હમ હે હમ મને ઈ કે પેલા તું બેઠો તો કોની હારે? હું અત્યાર સુધીમાં તો લગભગ 1000 જણા હારે બેહી લીધું છે કે એ રમત કરવાનું બંધ કર અને કાલે તું 5 વાગે કોની હારે બેઠો તો કાલે ઈ મને કે. ઠેક ઈ પૂછો છો? હોય અમારે એની હારે બેઠો હોય, બીજું શું હોય? હોય એટલે કોણ હોય? ટનટના ટન ટનટારા. એ ટન વાળી થામા, ખબર છે ને તારી ઘરવાળી ગામડે રહે છે? હે આ ભવાડા બંધ કે લગન પેલા તારે આ બધા ચાલુ હતા ને હવે લગન થયા તોય બુદ્ધિ નથી તને? બુદ્ધિ તો છે પણ આમાં ભગવાને પ્રેમની રેખાઓ છે ને કેટલી આમાં દોરી નાખી છે ને ખબર જ નથી. આમાં હાસી કોણ છે ને એ જ દેશ નથી ઉજતી, સમજ્યા? એટલે હવે આ રે ને એ મને લાગે છે કે આ જ મારો પ્રેમ છે. હવે તું આ બંધ કે હકીકત નકર મારે ખોટું ઘરે વાત કરવી પડી છે ને વાત થાય મોટી. સમજો તું અહીંયા સુરત હું લેવા આવ્યો છો? કમાવા આવ્યો છો, કાંડ કરવા નથી આવ્યો, એ ખબર છે ને? હું કમાવા આવ્યો છું પૈસા, પ્રેમ, લાગણી, વિશ્વાસ, ભાવના. હા
મોટા ભાઈ તમે અહીંયા જે વહીવટ કરવા આવ્યા હોય ને સુરતમાં એ તમે વહીવટ કર્યા કરો બરોબર વાત કરી દો એમ ને, બાપાને ફોન કરું તો. એમાં ફોન કરવાની હવે ક્યાં જરૂર છે? કદાચ ફોન કરી જો તોય હું કાંઈ આમ એટલો બધો નથી પીતો બરોબર. જેમ તમારી હારે અત્યારે વાત કરું છું એમ એની હારે કરી લી. હા એ તો ક્યાં છે, પહેલેથી નાક શરમ જેવું તો કઈ છે જ નહીં. ગમે એટલું કે આપણે આપણી મસ્તીમાં ચાલવાનું. આ તારા હિસાબે મારી ઇજ્જત જાય છે અહીંયા, એનું શું કરવાનું? ભાઈ ઇજ્જત જાય તો જવા દેવાની. આમાં પ્રેમ મળે છે, ઓરિજિનલ પ્રેમ મને મળી જાય. તમને હું વાંધો એ કયો? એટલે ભાઈ ઓરિજિનલ પ્રેમ તો આ તારી ઘરવાળી છે એ કોણ છે? તો લગ્ન હું કામ કર્યા પણ તારે આવા ફાફા મારવા હતા તો બહાર? એ તો આ તમે છોકરી દેખાડી એની હારે લગ્ન કર્યા. હવે એમાં તો હવે શું કહેવું, એમાં એટલો બધો પ્રેમ નથી ઉભરાતો. પણ આ છોકરી છે ને સમજો મોટા ભાઈ એક નંબર છે. એમ નહીં, તારે જો આવું જ કામ કરવું હતું તો કોકની છોકરીની જિંદગી હું કામ બગાડી? હું તને એ કહું છું. એટલે એમાં મેં ક્યાં જિંદગી બગાડી? હે કેમ જિંદગી હું કામ બગાડી? આ લગ્ન કરીને લાવ્યો છો તો એને હું સમજવાનું? તું આ બીજી છોકરીઓ ચાલુ કાલ સવારે કોક એનો સંબંધી જોઈ જાય તને તો એની તો ઇજ્જત જાહે ને ત્યાં વાતું કરશે તો. કોઈ પાળી જાય એવી જગ્યાએ અમે નથી જાતા. અને બીજી વાત એ કે હું એની હારે અડધો કલાક તો દરરોજ વાત કરું છું. એમને ભાળી નહીં જાતા એમ જગ્યાએ જાવ છો તો હું જોઈ ગયો તો મને કેમ ખબર પડી? હું કઈ ભૂત છું તો બધી જગ્યાએથી જોઈ જાવ? તમારો વાંધો નહીં, તમે મારા મોટા ભાઈ છો બરોબર. અત્યારે સોસાયટી વાળા જોઈ જાય છે. આ 2 દી પહેલા જોયેલો રમેશ કહેતો હતો મને કે તારો ભાઈ રખડતો હોય ગાડીમાં કોઈક છોકરીને લઈને, તો એ આ સોસાયટીમાં હું બીજાને નહીં ખબર હોય, રમેશને ખબર પડી તો ભલે ખબર પડે બરોબર. મારે એની હારે કાંઈ લેવા દેવા નહીં. બાકી મારા રસ્તામાં આવશે ને મજા નહીં આવે. કોણ આવશે તો મજા નહીં આવે? ગમે એ હોય પણ તમે નહીં આવો મને વિશ્વાસ છે. તમે તો મને સાથ આપજો બસ. સાથ વાળી ટાઈમમાં મારું મન હાલે ને તો તને અત્યારે ઘરમાંથી હાલતો કરી દઉં, પણ આ ઘરે મોટા બાપાની શરમ નડે છે. એ કહે છે કે ભાઈ તું એને આશે છે એ છૂટો રહે ને તો પેપરમાં નામ આવી છે. અત્યારે પેપરમાં તો આવતું નથી. પેપરમાં નહીં, ગમે એ સ્ટોરીમાં આવશે. એને મેં એવો પ્રેમ કર્યો છે. ના છોકરી હું ગાંડા જેવી તારામાં જોઈ ગઈ છે, મને એ ખબર નથી પડતી. આત્માથી આત્મા હારે પ્રેમ થાય. આમ શરીરનું કાંઈ વેલું ન હોય સમજ્યા? તારી અંદર નથી આત્મા નથી શરીર, તું બીજી ભાઈનો માણસ હો સમજો. તું તને જે વેમ હોય ને એ કાઢી નાખ. પ્રેમ જો છે આવી રીતના કોઈક ફસાવતી છે ને તો આ એક મકાન જોશે ને સુરત એ વયું જાય નાનું એવું. પ્રેમમાં સબ કુરબાન હે. એ તારી યાર હે ને માથા કોઈ કરવી બેકાર છે. પ્રેમમાં સબ કુરબાન હે ના. આ તને ખબર છે ને આપણા ગામનો પેલો મંજી હે ઈ બધાને વેમ હતો કે આ છોકરી પૌણી ન જાય છે. એની માં તૈયાર હતી, બાપા તૈયાર હતા, ભાઈ તૈયાર, બધાય બહુ હારા વ્યવહાર કરે. હારો મોડો પ્રસંગ આવે તેની ઘરે ખબર વગર ઘરે લઈ આવતા હતા. બધાને રોડે ચડાઈ દીધા ને. હે છેલ્લે ખબર છે ને રેપનો કેસ નાખ્યો એની ઉપર કે મારી શેડતી કરી હતી, ઘેરે બોલાય હોય ને આમ કર્યું ને તેમ કર્યું. ઈ મંજી છે હતો અને હું અશોક છું સમજ્યા તમે? અરે મંજી અશોક થતા વાર ન લાગે સમજ્યા? આ બધું થાય ને તો તમને ખબર પડશે. આ તો હારા હાટું કેવીશ, તમારે માનવું હોય તો માની જાઓ, નકર હજી કઈ મોઢું થયું નથી. એ ભાઈ કાંઈ નથી માનવું. તમારે અત્યારે ભાજી ખાવી તો ઓનલાઈન મંગાવી નાખું. બોલો. મારે ભાઈ તારે મંગાવેલી ભાજી નથી ખાવી, કરતા હું રમેશ કાકા ત્યાં જઈને ખાઈ આવી. તું બે ભાઈ. ઓકે અશ્વિનભાઈ, આ તમે કઈ ફાઇલ મોકલાવી છે? ખુલતી જ નથી. હા જોયું મેં. તમને કહ્યું છે ને કે ડોક્યુમેન્ટ ફાઇલ જ મોકલવાની. હા તમે બીજા અલગ અલગ સેવ કરેલા ફોલ્ડરમાંથી ફાઇલ મોકલો છો તો પછી ખુલતી નથી અહીંયા. હા ઠીક છે, જોઈ લઉં છું. હા મૂકો. બેટા હા મમ્મી. ઓફિસનું કામ કરે છે? હા આ નવો પ્રોજેક્ટ આવ્યો છે ને એટલે પ્રોજેક્ટની ફાઇલ તૈયાર કરાવડાવું છું. હા 2 મિનિટનો સમય છે તારી પાસે? હા 1 મિનિટ. હા બોલો મમ્મી, શું વાત કરવી છે? વાત દામિની વિશે કરવી છે. મમ્મી મને ખબર છે આ તમે ફરી પાછી દામિની બેનની ચિંતા કરશો. જુઓ હા તમે છે ને વારા ઘડીએ આ એકની એક વાત કરવાનું છોડી દો ને. મોટી થઈ ગઈ છે, એને એના હાલચાલ ઉપર છોડી દો. ચિંતા કઈ રીતે ન કરું? એ આપણા હાથમાંથી એની લગામ છૂટી ગઈ હોય ને એવી રીતે બેફામ જવાબ આપે છે ને બેફામ રખડે છે. જો દેવાંગ, આજે તારી પાસે એટલે જ આવીશું કે તારા પપ્પા
તારા પપ્પાએ બહુ છૂટ આપી છે તારી બેનને, અને એને કહીએ તો એ માનતી પણ નથી, અને મારી તો સામે બોલે છે. આજે જે સવારે થયું ને, હું તને કઈ રીતે કહું. કેમ, શું થયું છે સવારે? બોલો ને મમ્મી, કંઈ પ્રોબ્લેમ જેવું છે? સવારે બહાર જતી હતી તો મેં એને પૂછ્યું કે ક્યાં જાય છે બેટા, તો મને કહે છે કે મને સવાલ નહીં કરવાના, હું મારા ફ્રેન્ડ સાથે જાઉં છું. મેં પૂછ્યું કયા ફ્રેન્ડ? તો મને કે તમારે બધી વાત જાણવી જરૂરી છે, અને એ બધી વાત તો જવા દે બેટા, પણ એને એવું બિહેવિયર કર્યું ને મારી સાથે કે મેં ક્યારેય વિચાર્યું જ નહોતું. મમ્મી, તમને નથી લાગતું કે આમાં વાંક તમારો જ હશે? જરાય નહીં બેટા. વિચાર કરો ને મમ્મી, હા તમે છે ને આજના સમય પ્રમાણે રહેતા શીખ્યા જ નથી. ફોરવર્ડ જમાનો છે મમ્મી, અને કદાચ દામિની રખડતી હોય, પાર્ટીઓમાં જતી હોય તો એમાં કંઈ ખોટું નથી. તને એમ લાગે છે કે હું ખોટી શંકા કરું છું? બેટા, જમાનો ગમે એટલો ફોરવર્ડ થઈ જાય, પણ દીકરીઓએ થોડી મર્યાદા તો રાખવી પડે ને. અને ખાસ કરીને દામિનીને તો છૂટ મળી છે, એનો એ ગેરફાયદો ઉઠાવે છે, ગેરલાભ ઉઠાવે છે. બેટા, તને ખબર નથી, તું તારા કામમાં, પપ્પા ઓફિસના કામમાં, ઘરમાં રહી હું અને તારી વાઈફ, એમાં હેતલ વહુ પણ હંમેશા દામિનીનો સપોર્ટ કરે છે. એને કહું છું કે તમે એને સમજાવો તો એ કહે છે કે અત્યારે નહીં ફરે તો ક્યારે ફરશે? પણ ફરવાનો પણ એક સમય ન હોય? હા હોય, અમુક ઉંમર મર્યાદા પછી આ બધું છોડવું પડે. પણ મમ્મી, હજી એના લગ્ન નથી થયા ને, હજી ભણી રહી છે. આજે સવારે જે વાત બની છે ને, એના ઉપર એને મને ધમકી આપી છે. મેં એને રોકી, એને લાફો માર્યો તો મને કહે છે કે ભૂલતા નહીં, હું તમને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી શકું છું. લાફો માર્યો એટલે? એને એમ કહ્યું કે એ એક છોકરાને પ્રેમ કરે છે અને એની સાથે જ ફરવા જાય છે, એને જ મળવા જાય છે. હવે તું મને કે હું ક્યાં ખોટી છું? હું જેને પણ સમજાવવાનું કહું છું એને મારો વાંક દેખાય છે. એ નથી દેખાતું કે અત્યારે દામિની જે કરી રહી છે એ ખોટું કરી રહી છે? હા મમ્મી, આ તો ખોટું જ કહેવાય ને. આપણે લોકોએ દામિની ઉપર વિશ્વાસ મૂક્યો અને એનું આ પરિણામ આવ્યું. હા. જુઓ, તમે જે મને કહ્યું ને એ બાબત વિશે હું કંઈ નથી જાણતો મમ્મી. એના ફ્રેન્ડ સર્કલમાં બીજા બધા વ્યક્તિઓને ઓળખું છું, એમના નંબર્સ પણ છે મારી પાસે, પણ આ પ્રેમ કરે છે, આ કોણ છે આ છોકરો, એના વિશે કંઈ કહ્યું છે? તને લાગે છે કે મને કહીને ગઈ હશે? બેટા, હવે પાણી માથાની ઉપર નહીં, પણ આખે આખા આપણને ડૂબાડી દે ને ત્યાં સુધીનું થઈ ગયું છે. બને તો તું દામિનીને સમજાવવાની કોશિશ કર. મમ્મી, સમજી શકું છું કે એક મા તરીકે તમારા મનમાં શું લાગણીઓ ઊભી થતી હશે. જુઓ, જરાય ચિંતા ના કરો, હું છે ને દામિનીને મળું છું, એને સમજાવું છું, અને આ છોકરો કોણ છે એ બધી ડિટેલ્સ કઢાવીને એને પણ મળી લઉં છું. જોઈએ કે છોકરો કેવો છે અને શું કામ એની સાથે ફરે છે. હા, સારું, તું તારું કામ કર. ફોન કરીને તો મેં એને અહીંયાનું જ એડ્રેસ આપ્યું હતું, અહીં મળ્યું હોય કે શું? જી, હું જ. તમે અશોક? હા. મતલબ કે મારી બેન જે વ્યક્તિને પ્રેમ કરે છે તમે છો? હા. હેલો, હાય. હા, કેમ છો તમે? બસ મજામાં. તો સારું. કેટલા વર્ષથી આ બધું ચાલી રહ્યું છે? વરસ દિવસ ઉપર થયું. જુઓ, હું મારી બેન માટે એનો ભાઈ પછી પહેલાં એક ફ્રેન્ડ છું, મતલબ કે એનો મિત્ર. હંમેશા એને બધી વાતે સપોર્ટ કર્યો છે. એણે ક્યારેય પણ મારાથી છુપાઈને કોઈ પણ પગલું ભર્યું નથી. બસ આ એક પ્રેમ કેવી રીતે થયો, ક્યાં થયો એમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ એણે પ્રેમ કર્યો છે તમને તો તમારી પરીક્ષા પૂરેપૂરી લઈશ. હા હા, પણ પહેલાં મારી વાત સાંભળો. હા. પહેલાં હું એકલો હતો, અને જ્યારે દામિની મારા જીવનમાં આવીને પછી મારા કિસ્મત ખુલી ગયા.
હા થાય એવું પ્રેમમાં આવું જ થાય. આ પ્રેમમાં પડ્યા પછી આપણને બધું સારું જ લાગવા લાગે. આપણી બેરંગી દુનિયામાં રંગ પુરાઈ જાય. પણ જુઓ મારે છે ને કેટલીક બાબતો જાણવી જરૂરી છે એટલે તમને અહીંયા બોલાવ્યા છે. હા પૂછો પૂછો. મારી બેને તમને પસંદ કર્યા છે તો જોકે તમારા વિશે બધું જાણતી જ હશે. ક્યાં રહો છો? હા સીતાનગર. કોણ કોણ છે ઘરમાં? હું ને મારા ભાઈ. અટકી કેમ ગયા? તમે અને તમારા ભાઈ હા વચ્ચે એવું લાગ્યું કે કઈ અટક્યા? હા અટકી ગયો એનું કારણ બહુ મોટું છે કે તમે તો માની જશો પણ હજી મારા ભાઈને મનાવવાના છે આ લગ્ન માટે એટલે. ઠીક છે. હા તમારા ભાઈ અને ભાભી નથી? એ દેશમાં રહેશે બધાય. બરોબર, મતલબ તમારા ભાભી પણ છે એ દેશમાં રહે છે, તમે અહીંયા રહો છો? હા. ઓકે. કામ ધંધો શું કરો છો? હું ઓફિસમાં જાઉં છું. પગાર? 30,000. કઈ ઓફિસ? ડાયમંડમાં. ડાયમંડમાં વર્ક કરો છો અને એમ કહો છો કે ઓફિસમાં જાઉં છું? અરે ડાયમંડની ઓફિસમાં બધું તૈયાર જોવાનું હોય, નાસ જીરમ એ બધું આવે, એક બાજુ ખડકવાનું. સમજાતું નથી હા કે તમને મારી બેને પ્રેમ શું કામ કર્યો? મતલબ કે કોઈ ક્વોલિટીઝ નથી, કોઈ સ્પેશિયલ એવી કોઈ વસ્તુ નથી, તમારી વાતમાં દમ પણ નથી લાગતો. અરે પ્રેમ કરવામાં કઈ ક્વોલિટી તોલું જોવાનું હોય, હા દિલ જોવાનું હોય. શું શાળા સાહેબ તમે પણ. શાળા સાહેબ એટલે હા તમે જરા મર્યાદા રાખીને વાત કરો. આપણે પહેલી વાર મળ્યા છીએ. પહેલી વાર મળ્યા છીએ એ વાત હાચી, પણ તમે મારા વર્ષથી ઉપરથી શાળા છો. જુઓ હું સીધી રીતે તમારી પૂછપરછ કરવા માંગુ છું અને તમે જો કે વાતને ટાળી રહ્યા છો. અરે હું ક્યાં ટાળું છું? તો હા એવું થયું ને. હા હું જે વાત કરવા માંગુ છું તમે વાતને ફેરવી નાખો છો. કઈ જગ્યાએ ડાયમંડમાં નોકરી કરો છો? આપણે અહીંયા કાપોદ્રા. કાપોદ્રા કઈ બ્રાન્ચ? સનરાઈઝમાં અશ્વિનભાઈના ખાતામાં. સનરાઈઝ અશ્વિનભાઈ? હા. અશ્વિનભાઈ સાચપરા પાકું ને? હા. મારા મિત્ર છે, એમને ફોન કરીને પૂછી લઉં છું હમણાં કે તમે કેવો નેચર છે તમારો, કેવી રીતે કામ કરો છો, આ બધું જાણી લઈશ તમારા વિશે. અત્યારે નહીં પૂછતા. કેમ? હું ત્યાંથી ઊભો થઈ ગયો છું. તમે તો કહ્યું કે તમે ડાયમંડમાં વર્ક કરો છો, ઘડીકમાં ઊભા થઈ ગયા. અત્યારે બીજી જગ્યાએ ટ્રાય મારવા ગયો તો પણ ત્યાં મજા નથી આવી. મતલબ કે રખડપટ્ટીનો ધંધો કરો છો? હા રખડપટ્ટી કરવા સિવાય અને લફડા કરવા સિવાય કોઈ ધંધો નથી લાગતો. સાચી વાત ને? હા કેવી વાત કરો છો તમે? તો સાચી જ વાત કરું છું ને. હા મારી બેનની જિંદગી બગાડવા ઉપર આવી ગયા છો. હા જુઓ ને મારી બેન ન જાણે તમારામાં શું વળી ગઈ છે. અરે ભણેલી ગણેલી છે, માસ્ટર ડિગ્રી કરે છે અને છતાંય હા હીરા ઘસતા રખડુંને ફસાવ્યો. આ જોકે માફ કરજો મારી બેને તમને નહીં ફસાવ્યા હોય, તમે મારી બેનને ફસાવી હશે. કઈ લાલચ આપી હતી? પ્રેમ. કયા ખોટા ખોટા સપનાઓ બતાવ્યા હતા? ખોટા સપના નહીં, હાચા સપના જ દેખાડ્યા છે કે કોઈ દિવસ હું એને દુઃખી નહીં કરું, એની બધી જ ઈચ્છા પૂરી કરીશ. તું પોતે દુઃખમાં આટા મારે છે અને બીજાને દુઃખી નહીં કરવું એવી સલાહો આપે છે. અરે તું પેલા તારું કર ને. આ તું તારી ડાયમંડની જોબમાંથી કંઈક સારી નોકરી કર, કંઈક સારો પગાર લાવ. 30,000 પગાર લાવે છે અને સપના જોવે છે કે લગ્ન કરી લઈશ. આ તમે એમાંથી તું કેમ થઈ ગયું? તો શું કહું? હા આ તારી ઓકાત છે કઈ? જો તારી અમારી સામે કોઈ વેલ્યુ જ નથી અને દેખાતી પણ નથી. હા તું જે રીતના આવ્યો છે, જે રીતના વાત કરે છે, એકદમ ગમાર અને સાવે સાવ લુખ્ખો વ્યક્તિ લાગે છે. હવે તમે કાઠિયાવાડી છો ને હું કાઠિયાવાડી. આ હજી 1.5 વર્ષ થયો છે હું અહીંયા આવ્યો એના, એટલે મારી ભાષા એવી છે. કપડાં મને આમ બહુ સારા પહેરવાનો શોખ નથી એટલે આવો દેખાવ છું, બાકી દિલનો હાવ ચોખ્ખો છું. તમારી બેનને પૂછી જોજો. હું પૂછી લઈશ. મારી બેનને પૂછવાનું અને એની સાથે વાત કરવાનું, મારે શું કરવાનું છે ને એ નિર્ણય લઈ લઈશ. પણ તું યાદ રાખજે હા બીજી વખત છે ને મારી બેનને ક્યારેય મળતો નહીં, એને સામે ચાલીને ફોન કરીને બોલાવતો નહીં. હું નહીં બોલાવું પણ આ વાત તમારી બેનને કહેજો, કારણ કે તમારી બેને છે ને મને એટલો પ્રેમ કરે છે, એ કોઈ દિવસ મને ભૂલી નહીં શકે. જોઉં છું મારી બેનને એનો ભાઈ વાલો છે કે પછી એનો પ્રેમ. અને આમ પણ આ પ્રેમ નથી, આ સાજિશ છે તમે કરેલી, દેખાઈ જ રહી છે. હા તમારામાં કંઈ લેવાનું છે નહીં, ખોટે ખોટી છોકરીઓને ભોળવીને આ ધંધા કરી રહ્યા છો લાગે જ છે. તમારી ઇન્ક્વાયરી તો હું કરી જ લઈશ, પણ પહેલાં તો છે ને મારી બેનને સમજાવવાની કોશિશ કરું છું
કે ન જાણે આ નાલાયકમાં શું ભાળી ગઈ છે. આ શાળા સાહેબ તો બહુ તીખા છે હો, પણ કંઈ વાંધો નહીં. એને એમ છે કે આ દામિની એની વાત માનશે એમ નહીં. મારી જગ્યા એના દિલમાં છે. એ હું કદાચ ઉપરથી ભગવાન આવે ને તો એ મને ન છોડે. વાહ દામિની બેન વાહ, આજ તો તમે છે ને બહુ સારું કામ કરી નાખ્યું. શું સારું કર્યું? હા, મમ્મી સામે આમ બે મોઢે બોલ્યા ને એ બહુ સારું કરી નાખ્યું. તમને કઈ રીતે ખબર કે હું મમ્મી સામે આમ બોલી? અવાજ તો આવે ને તમે બોલતા હતા એનો. વાહ, આ ચોરી છુપી રીતે બધું સાંભળતા હતા, જોતા હતા, પણ મને સપોર્ટ કરવા ના આપ્યા. અરે સપોર્ટ કરવા માટે જ મેં તમને શીખવાડ્યું હતું ને. તમને એકલા પણ લડાઈ લડવા દેવી જોઈએ ને. દર વખતે હું તો બાજુમાં નહીં હોય ને, ક્યારેક મારે જોવું પડે ને કે મારા નણંદબા કેટલા આગળ ચાલે છે મારા પ્લાન ઉપર. ભાભી, એક વાત મને નથી સમજાતી. શું? તમે મારા સપોર્ટ શું કામ કરી રહ્યા છો? આમાં તમારો ફાયદો શું? ફાયદો કંઈ નથી દામિની બેન, પણ વાત એમ છે કે આ જનરેશનમાં આટલી બધી બિલ કોણ આપે? આ જનરેશનમાં તો તમને ફરવા દેવા જોઈએ. મન ફરીને કાલ સવારે તમે સાસરે જવાના, ત્યાં તમે આવી બધી એક્ટિવિટી કરી શકશો. સાચી વાત છે તમારી. આખા ઘરમાં છે ને તમે જ મને સમજો છો. તો પછી હા, તમે શીખવ્યું હતું ને એ જ રીતના મેં કર્યું. તમે કહ્યું હતું ને કે મમ્મીની સામે બોલવાનું, હું મમ્મીની સામે જ બોલી અને એમના બધા જ સવાલોના જવાબ આપ્યા. બસ આ જ રીતે દર વખતે સામું જ બોલવાનું ને બધા જ સવાલોના જવાબ આપવાના તમારે. હા, આ વખતે તો એવા જવાબ દીધા છે ને કે ફરીવાર ક્યારે મમ્મી મારી સામે જ નહીં બોલે. હા, દર વખતે છે ને હા તમારા ભાઈ પણ આવે ને, હું તો કહી દઉં છું તમારા ભાઈને પણ તમે છે ને આમ બે ફટ જવાબ આપી જ દેજો. ભાઈને ને ભાઈએ હજુ સુધી કંઈ કહ્યું નથી. જો કહેશે તો પણ મને એમ થાય છે કે ભાઈની સામે કેમ બોલું? આ તમે બોલી શકો, મારી જીબડી ના ચાલે એની અરે સામે. હું પણ નથી બોલી શકતી તમારા ભાઈ સામે. તમે બોલી શકો, તમે એને બેન જુઓ કે નહીં, અને તમે આપણા ઘરના હેડ એટલે કે મમ્મી સામે બોલી શકો તો ભાઈ તો કંઈ ના કહેવાય તમારા માટે. એ વાત છે. તો પછી શું કરવું? આ કહેવાય છે ને કે પોતાના હક માટે, પોતાના અધિકાર માટે લડત લડવી પડે છે. એટલે મેં મારી લડત જાતે લડી છે. હા, અને આ તમારા હકની લડાઈ છે ને તમારે આ લડાઈમાં પાછું નથી પડવાનું. જીત તો તમારે હાસિલ કરવાની જ છે. ભાભી, મારે તમને બીજી એક વાત પણ કહેવાની હતી. શું? એકચ્યુઅલી હું એક છોકરાને પસંદ કરું છું. અરે વાહ, મતલબ કે તમે લવ કરો છો? હા, અને એની સાથે લગ્ન કરવા માંગુ છું, પણ એના ઘરેથી પ્રોબ્લેમ છે. આઈ મીન એવું કહે છે કે પહેલાં હું થોડોક વેલ સેટલ થઈ જાઉં ને પછી લગ્ન કરીશું. એટલે જ્યાં સુધી આ બધું ના થાય ત્યાં સુધી તમારે સપોર્ટ કરવો પડશે. અરે હું તો તમને સપોર્ટ રાત દિવસ કરતી જ રહીશ. તમારે મારું ટેન્શન તો જરાય નહીં લેવાનું. કંઈ પણ પગલું ભરવું હોય ને મારો વિચાર તો કરવાનો જ નહીં. ભાભી ઘરના બીજા સભ્યોની જેમ ખીજાશે નહીં. હા, હું તમને છે ને સપોર્ટ કરતી જ રહીશ હંમેશા. થેન્ક યુ ભાભી. મને વિશ્વાસ હતો કે બીજા કોઈ મારી વાત માને કે ના માને, પણ તમે મારી વાતને માનશો ખરા અને મને સપોર્ટ પણ કરશો. કરવું જ જોઈએ ને સપોર્ટ. આ ઘરમાં તમને સપોર્ટ કરવા વાળું કોઈ નથી મારા સિવાય. હા, જોવો ને મમ્મી ક્યાં મને સમજે જ છે. જ્યારે જોઉં ત્યારે બસ મને ખીજાયા કરે છે અને આજે તો મારા ઉપર હાથ ઉપાડી લીધો. હે? હા. લે, તો તમે કાંઈ કીધું નહીં? હાથ ઉપાડી લીધું તો? હા, બોલી એટલે તો હાથ ઉપાડ્યો ને. તો વધારે બોલી દેવાતા ને બે શબ્દો. આ તમે ઘર છોડવાની ધમકી આપી કે ના આપી? જો તમે એ ધમકી આપી હોત ને તો મમ્મી હાથ ના ઉપાડત. પણ હું ત્યાં સુધી પહોંચું એની પહેલા તો મમ્મીએ મૂકી દીધો એમ ને? હાથ ચાલાકી કરી લીધી હતી. કઈ વાંધો નહીં, આપણે આપણી આ લડાઈ લડીએ છીએ એમાં ક્યારેક તો આવું હાલતું જ રહે, એટલે એમાં કંઈ મૂંઝાવાનું નહીં. ક્યારેક ક્યારેક ખાઈ લેવાનું, બીજું તો શું કરવાનું હવે. હા, ક્યારેકનો છે ને તમારે ખાવો પડશે. મને સપોર્ટ કરો છો ને એટલે. તમને સપોર્ટ કરું છું ને એટલે મારે તો ખાવાનો વારો નહીં આવે. શું? કંઈ નહીં. એટલે એમ કે તમે જે છોકરાને લવ કરો છો તો મેરેજ કરવાનું કંઈ વિચાર્યું છે કે પછી? કહું તો છું મેરેજ કરવા છે, પણ હા ઘરેથી માને તો ને. અરે ઘરે નો માને તો કંઈ નહીં, લવ મેરેજ કરી લો ને. આ જનરેશનમાં તો બધા કરે જ છે ને લવ મેરેજ, નોર્મલી છે ને. વાહ, કેટલું નોર્મલી કહી દીધું નહીં તમે કે નોર્મલી છે એમ. પણ એમ ના થાય ને, ઘણું બધું વિચારવું પડે, સમજવું પડે પછી થાય. જો તમે આમ સમજવામાં ને વિચારવામાં રહેશો ને તો અડધી જિંદગી તો તમારી વહી ગઈ, હજી અડધી વહી જશે. કાંઈ નહીં, હવે વધારે સમય નથી. એમ પણ મમ્મીને મેં છે ને પોલીસ કેસ કરવાની ધમકી મારી દીધી છે. હા, તમે કહ્યું હતું ને મને કે ના માને ને તો
પોલીસ કેસનું કહી દેવાનું. એટલે મેં તો કહી દીધું છે કે તમે મને આવી રીતે રોકટોક કરશો, મને ખીજાયા કરશો ને તો હું પોલીસ કેસ કરી દઈશ. બરાબર કર્યું ને? અરે બહુ બરાબર કર્યું. હવે મમ્મીને ભાન પડશે કે આ અત્યાર સુધી મને બહુ સંભળાવી દીધું. પોતાની દીકરીને દબાણમાં રાખવાની વાત છે ને એ મમ્મી સાવ ખોટી કરી રહ્યા છે અને પોલીસ પણ તમારો સાથ આપશે. સારું, હું મારા રૂમમાં જાઉં છું. આવી જ રીતે બોલતા રહેજો તો જ તમારું હાલ છે. દામિની, શું માંડ્યું છે આ ઘરમાં? હા, હા, મમ્મીની સામે શું બોલતી હતી? મમ્મીનો પક્ષ લેવા આવ્યો હોય ને કે મમ્મીની વાત કરવા આવ્યો ને તો જે રીતે આવ્યો છે ને એ જ રીતે પાછો જતો રહેજે. મમ્મીનો પક્ષ લઈને નથી આવ્યો, પણ હકીકતમાં આ ઘરમાં જે કંઈ પણ થયું છે ને એ બધી જ બાબતની તપાસ કરીને આવ્યો છું. મળ્યો હતો હું આ અશોકને, જેને તું પ્રેમ કરી રહી છે. હા તો ખોટું શું છે? હવે હું મોટી થઈ ગઈ છું, મને ખબર પડે છે મારે શું કરવું ને શું નહીં. તમને લોકોને પૂછી પૂછીને બધું ના કરવાનું હોય. અમે ક્યાં કહીએ છીએ કે તું અમને પૂછી પૂછીને કર, પણ એટલીસ્ટ તું તારા માટે વિચાર તો કરી શકે ને. અમે જે તારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એનો વિશ્વાસઘાત તો ના જ કરાય ને. બહુ વિશ્વાસ રાખી દીધો ને. આ ઘરની બહાર નીકળું એટલે 17 વાર ફોન કરો છો. આવા વિશ્વાસ કરતા તો ના હોય ને વધારે સારું. પણ એ ફોન તારી કેરિંગ કરવા માટે ના હતા, નહીં કે તારા ઉપર દબાવ રાખવાના. ગમે તે ના હોય, ફોન તો આવતા હતા ને, ડિસ્ટર્બ તો કરતા હતા ને. જેને વિશ્વાસ હોય ને એ કંઈ ફોન જ ના કરે. જો તું જે છોકરાને પસંદ કરે છે ને એને એ ઈરાદાથી જ મળ્યો હતો કે એ છોકરો હકીકતમાં તારા માટે લાયક છે કે નહીં. અને જો તારા માટે લાયક હોત ને તો હું તને સપોર્ટ કરવાનો હતો, પણ જો એ છોકરો કોઈ પણ એંગલથી તારા માટે લાયક નથી. હવે તું નક્કી કરીશ કે મારે કોની સાથે રહેવું ને કોની સાથે નહીં. જો તને લાયક લાગે કે ના લાગે, પણ મને લાગે છે. જો દામિની, હું માનું છું કે તે પસંદ કર્યું હશે તો બધી બાબતોને ચેક કરી જશે, પણ મને નથી લાગતું કે એ છોકરો ક્યારેય પણ સરખી રીતે તને રાખી શકશે. કેવા એટીટ્યૂડથી મારી સામે વાત કરતો હતો. હવે જે છોકરો તારા ભાઈની ઇજ્જત કે વેલ્યુ ના કરતો હોય એ છોકરાને પસંદ ખરાય કરો. તમે લોકો તો મારી ઇજ્જત નથી કરતા ને, તો મારે શું કરવાનું? કેદી મેં તારી ઇજ્જત નથી કરી? આ કે દિવસે તને બહાર જવાની ના પાડી છે? આ કયો એવો દિવસ હતો કે જ્યારે તે પૈસા માંગ્યા હોય ને મેં તને પૈસા ના આપ્યા હોય? હંમેશા આ બધી બાબતોમાં સપોર્ટ કર્યો છે ને. હું આ બાબતમાં પણ સપોર્ટ કરવા જ માંગતો હતો અને એટલા માટે જ પેલા છોકરાને મળ્યો છું. પણ જો દામિની, મને નથી લાગતું કે તારે એની સાથે આગળ કોઈ પણ પ્રકારનો નિર્ણય પણ લેવો જોઈએ. મને ખબર પડે છે, સમજી ગયો. તારે મને સલાહ શિખામણ આપવાની જરૂર નથી અને સપોર્ટ કર્યો તેમાં કંઈ ઉપકાર નથી કર્યો. આવી રીતે સંભળાવવાની જરૂર નથી. જો તને છોકરો યોગ્ય લાગે કે ના લાગે, મમ્મીને યોગ્ય લાગે કે ના લાગે, કે પછી પપ્પાને યોગ્ય લાગે કે ના લાગે, પણ મને લાગે છે અને એની સાથે હું લગ્ન કરીને જ રહીશ. જો તમે લોકો મારી મરજી વિરુદ્ધ જશો ને તો પછી મારે કંઈક એવું કરવું પડશે કે જેના જવાબદાર તમે લોકો જશો. તારી મરજી વિરુદ્ધ જવા નથી માંગતા, પણ જો તું આવી રીતના વર્તન કરીશ ને તો હવે અમારે તારી મરજી વિરુદ્ધ જવું જ પડશે. અને આમ પણ આ પેલો છોકરો એક નંબરનો લુચ્ચો અને લફંગો લાગે છે, એના અવાજ ઉપરથી, એની બોલી ઉપરથી. અને બીજી પણ એક વાત, તને શું લાગે છે આ મમ્મી, આ તારા ભાભી અને હું, અમે લોકો તારા દુશ્મન છીએ? ભાભી તો નથી જ. ભાભી તો મને સાચી સલાહ આપે છે, એ જ મારા સપોર્ટમાં છે. બાકી તમે કોઈ તો મને સમજતા જ નથી ને. અત્યાર સુધી મને કોઈ સપોર્ટ કર્યો હોય ને તો ભાભીએ કર્યો છે. કેટલા વર્ષથી પ્રેમ કરે છે એ છોકરાને? 1 વર્ષથી. 1 વર્ષથી? તને શું લાગે આ 1 વર્ષથી એ છોકરાએ તને જે પ્રેમ આપ્યો એની સામે એક ભાઈ તરીકે, એક પપ્પા તરીકે, એક મા તરીકે મમ્મીએ તને જે પ્રેમ આપ્યો છે એ પ્રેમ ઓછો હતો? હા, તું તો તારો જ વિચાર કરી રહી છે. ક્યારેય પણ અમારા તરફથી એક પણ વાર વિચાર નથી કર્યો. તને શું લાગે છે તું સાચી છે એમ? અત્યાર સુધી બહુ તમારા માટે વિચારી લીધું, હવે હું મારા માટે વિચારવા માંગુ છું. તારા માટે જ વિચાર છે, તને કોઈ ના નથી પાડવાનું. પણ હા, તું જે છોકરાને પસંદ કરીને આવી છે ને એ છોકરા સાથે તારા લગ્ન ક્યારેય પણ નહીં થવા દઉં. આખરે હું પણ તારો ભાઈ છું. તો જોઈએ છીએ. જો તમે લોકો એવું ના કર્યું ને તો હું મારો જીવ આપી દઈશ. જીવ આપી દઈશ મતલબ? તું તારા ભાઈને બ્લેકમેલ કરી રહી છે? ના તો ધમકી નથી આપતી, સાચે નાવું કરીને બતાવીશ, પછી રોતાય નહીં આવડે. જો દામિની, સમજવાની કોશિશ કર ને. જે વસ્તુ તારા માટે બની જ નથી, જે વ્યક્તિ તારા માટે યોગ્ય નથી, એ પાત્રને કેવી રીતે પરણાવી દઈએ? તું જ વિચાર કર ને. તું જઈ શકે છે. એ છોકરો તને સાચવીને રાખશે એની શું ગેરંટી છે? તું જઈ શકે છે. કેટલું કમાય છે પૂછ્યું છે ક્યારે? દામિની,
અરે પણ ખરી છે આ છોકરી, સમજાતું નથી કે આ ઘરમાં હવે શું થવાનું છે. મારી વાત તો કોઈ માનતું જ નથી. શું થયું છે એ કહેશો પહેલા હવે. અરે શું નથી થયું એ પૂછ. શું નથી થયું? આજે છે ને હું મળ્યો હતો પેલા લંપટ છોકરાને, હા જેને દામિની પ્રેમ કરે છે. અરે પહેલાં તો મારી સાથે હસી ખુશીથી એકદમ શાંતિથી વાત કરી, બધી વાતમાં મને યોગ્ય લાગ્યો. પણ આ જ્યારે વાત આવી કામ ધંધાની ત્યારે એ છોકરો વિફર્યો, અને વિફર્યા પછી તો ન જાણે કેમ જેમ મોઢામાં શબ્દો આવતા હતા ને એમ બોલવા લાગ્યો. અને મને તો એણે ધમકી પણ આપી છે કે તારાથી થાય ને એ કરી લેજે, બાકી લગ્ન તો તારી બેન સાથે જ કરીશ. આટલો નાલાયક ને હરામી છોકરો, જેને મેં મારે તો શું શબ્દ વાપરવો ને મને એ જ નથી સમજાતું અત્યારે. તમે કહો છો એ સાચી વાત છે. એ છોકરાને તમે બરાબર જોયો? બરાબર જોયો, બરાબર ચકાસ્યો, અને બરાબર જે વાત થઈ હતી ને એ પણ તારી સાથે કરી કે પહેલાં તો બધું ઠીક જ હતું, પણ જ્યારે કામ ધંધાની વાત આવી ને ત્યારે ખબર પડી ગઈ કે આ ભાઈ છે ને કામ ધંધો નથી કરતો, આ નક્કી કોઈક આવારાગીરી જ કરતો હશે. તમે હવે ખાલી એના ગુસ્સા ઉપરથી એવું કેમ કહી શકો છો? અને રહી વાત એ છોકરાની, તો ચલો એ છોકરાને તો તમે રિજેક્ટ કર્યો, પણ દામિની બેન શું કરશે? આવો લંપટ નકામો અને હરામખોર છોકરો પસંદ કર્યો છે. એણે વિચાર નહીં કર્યો હોય, ક્યારે જોયું નહીં હોય છોકરાની સામું પણ કે કેવો છે કેવી છે પોતે, અને છતાં પણ લગ્ન કરવાના સપના જોઈ રહી છે. જ્યારે આ બધી વાત એને કરી, એને સમજાવવાની કોશિશ કરી તો શાંતિથી જવાબ નથી આપતી, મારા ઉપર ગુસ્સે થઈ રહી છે. મને કહે છે કે આવું બધું કરવાની જરૂર શું હતી, શું કામ મળવા ગયો હતો? તમારા ઉપર ગુસ્સો કર્યો તો અને સમજાવી તો સમજે કોણ? આખરે મારી બેન છે, મારા મમ્મીની દીકરી. એમણે તો એવું કહ્યું છે કે આ છોકરાથી મળવા માટે જો રોકી છે ને તો મારો જીવ આપી દઈશ અને મરી જઈશ ને ચિઠ્ઠીમાં લખી નાખીશ, આખા ઘરનું નામ લખીશ. એટલે તો હું તમને કહું છું કે આ જવાન દીકરીઓને બહુ ના કહેવાય, પણ તમે તમારી રીતે એને ઘસકાવો. મમ્મીની રીતે ઘસકાવે, પપ્પાની રીતે અરે ઘસકાવી નથી, વાત કરી છે. આખરે એનું જીવન છે ને એ માત્ર એનું નહીં, આપણું પણ નાક છે, આપણી પણ આબરૂ છે. તો આપણે એને કહેવાનું નહીં કે તું જે કામ કરે છે એ ખોટું કામ છે. તારા કોઈ પણ સાચા કે ખરાબ કદમ ઉઠાવવાથી એનો ફરક અમને પડશે, બીજા કોઈને નહીં. પણ આવી રીતે ગુસ્સો કરીને ના સમજાવાય ને, પ્રેમથી શાંતિથી બેસીને વાત કરાય ને એની સાથે. શાંતિથી સમજે છે? શાંતિથી ક્યારેય પણ કોઈની વાત માની છે એને? પણ તમે સમજાવો તો સમજે ને. આ મારી ઉપર જેટલી રાડો નાખો છો એટલી રાડો ડબલ નાખી હશે. તારી જ ભૂલ છે. હા, અત્યાર સુધી તું જ સપોર્ટ કરતી હતી ને, તું જ કહેતી હતી ને કે મારી જવાબદારી છે, કે આ બધી જ બેનની જવાબદારી હું લઉં છું, કંઈ પણ થશે તો એની જવાબદાર હું છું. તો હવે કેમ? હા, જ્યારે આ તારી ઉપર આવ્યું તો હવે તું તો જવાબ પણ નથી આપતી. આ બધી વાતમાં અમને લોકોને વાગમાં લઈ રહી છે કે આ બધું છે ને અમે લોકો જ કરી રહ્યા છીએ. જો આમાં છે ને તારો જ વાગ છે, તે જ ચડાવી હતી દામિનીને, બહાર મોકલી હતી. બહાર મોકલી હતી? મેં એવું નતું કીધું કે જાઓ પેલા લપંગા છોકરાને લફરું કરો એમ. તો હવે લફડું કર્યું ને? જે વાતનો પપ્પાને અને મમ્મીને ડર હતો એ થયું ને? મમ્મી અને પપ્પા તો હરેક વખતે કહેતા હતા કે જો આવું કંઈ થશે ને તો ઘરમાં કોઈ પણ આફતને ટાળી નહીં શકે, પણ નહીં, તું કહેતી હતી કે ના ના એવું કંઈ થવાનું નથી, હું બધાને મળી લઉં છું. અને આ જેટલી બેનપણીઓ છે બધાના કોન્ટેક્ટ નંબર હતા ને તારી પાસે? તને ક્યારેય પણ કોઈ પણ બેનપણી સાથે આ બધી વાત જાણવા ન મળી? ના મળી હોય તો જ અત્યાર સુધી મેં તમને વાત ના કરી હોય ને. મળી હોય તો વાત ના કરી દઉં. અને રહી વાત દામિની બેનની, તો હજી તમે છે ને એને પ્રેમથી વાત કરજો, બાકી નો કરવાનું કરી નાખશે ને નો ભરવાનું પગલું ભરી નાખશે. અરે નો કરવાનું તો હું કરી નાખીશ ઘરમાં. આમ પણ આ પેલો નાલાયક જે રીતે ધમકાવીને ગયો છે ને, એક ભાઈ તરીકે મને એમ લાગતું હતું કે હું ખોટો છું, એ નહીં. હું તમને શું કહું છું? શું કેવું છે? આ કઈને તો પથારી ફેરવી નાખી છે ઘરની. જ્યારે હોય ત્યારે વાત કરતી હતી કે આમ નહીં થાય, તેમ નહીં થાય, તમે આમ કરજો, આમ કરજો. અરે બધા સમજાવીને થાકી ગયા, પણ કોઈ દિવસ કોઈની વાત નથી કાને ધરી. અરે પણ આ દામિની બેનની લાઈફ છે ને, મને થોડી ના ખબર હોય કે એની લાઈફમાં એણે આવો છોકરો ચોઈસ કર્યો છે. પણ એની લાઈફથી તને કઈ ફરક નથી પડવાનો? હા, જવાબ આપને. આ તું તો એવી રીતે વાત કરી રહી છે કે દામિનીને કઈ પણ થશે આપણે કઈ લેવા દેવા નથી, આપણે હાથ ઊંચા કરશું ને છટકી જઈશું. પણ હું તમને શું કહું છું ક્યારની, એ જ તો કહું છું કે ઘરે જઈને વધારે રાડો ના પડતા, શાંતિથી દામિની બેન સાથે વાત કરજો. અને નકર દામિની બેન છે ને નો ભરવાનું પગલું ભરી લેશે. પસ્તાતા રહેજો તમે આખી જિંદગી એમનેમ. મારે કઈ પસ્તાવું નથી, એવી નોબત જ નહીં આવે. અને મને ખબર છે કે દામિનીને મારે કેવી રીતે સમજાવવી અને કેવી રીતે પાછી વાળવી, એવું કરી લઈશ. હવે તારે આવવું હોય ને તો ચાલ મારી સાથે, નકર ઊભી રહે અહીંયા.
ભાઈ અવાજ સંભળાય છે મારો? તમને કહું હવે બોલ ને પણ હવે રાઈડ હું નાખો છો. તમારું થોડુંક કામ છે. તો મારું શું કામ છે તારે? તું આમ તો ક્યાં મને કઈ પૂછીને કરશો કામ? તો મારું કામ છે તારે? થોડાક મારે રૂપિયાની જરૂર છે. તો એ કમાવો, રૂપિયાની જરૂર હોય તો એના માટે કમાવવું પડે. એમ તમે કાંઈ ગમે એની પાસે માગી લો તો રૂપિયા મળી ન જાય, સમજો? અરે તમને ખબર છે ને મારા શોખની. હા, તો થોડાક પૈસા આપો ને હું પાછા આપી દઈ તમને. તો શોખ હોય ને આપણા તો કમાવાય જોઈએ. કમાય ને તો શોખ રખાય, બાકી આપણામાં તેવડ ન હોય ને તો શોખાય ન રખાય. કમાવાની તેવડ હોવી જોઈએ પહેલા, શોખ રાખવો હોય તો. તમે મારા મોટા ભાઈ છો કે દુશ્મન કાંઈ ખબર જ નથી પડતી. તો કોઈ હારા મોઢે કેમ નથી બોલાવતા? પણ તે સારા કામ કર્યા હોય તો બોલાવું ને સારા કામે. હે, કોઈ દી આપણે એવા કામ કર્યા હોય કે ભાઈ હાલો 5,000 રૂપિયા ઘરમાં આપ્યા ભાઈને, કે ભાઈને ક્યાંક જવું હતું તો મદદ કરી, ભાઈને ગાડીમાં લઈ ગયા ને ક્યાંક લઈ આવ્યા, એવું ક્યાં કંઈ કામ કર્યું હોય ને તો હું તારી મદદ કરું. મારે હું તારી મદદ કરવી કે આમાં? એ વાત હજી પણ મોટા ભાઈ હું કહું, આ પંખીડું જેમાં ફસાયું છે ને એને મારે ફરવા લઈ જાય. એ પંખીડા ભાઈના નંબર લઈને ભાઈ તું મને કીધું નો તારી પાસે નંબર માગું છું, મારે બીજું કામ છે એનું. એના ભાઈનું વળી તમારું શું કામ છે? હે, હવે અહીંયા લગ્ન કરાવી દઉં તારા. હાલ ને ભાઈ, અહીંયા છૂટું કરાવીને લાય નંબર દે એટલે તારે શાંતિ થઈ જાય ને. નંબર જોતાસ અને હું એમ આપી દઉં એમ? હે નંબર બંબર નહીં મળે, સમજ્યા? એ તો તને એમ હોય ને કે હું નંબર નહીં આપું તો નહીં મળે. મેં તપાસ મારી ચાલુ જ રાખી છે, સમજો? આજે ગમે એમ કરીને નંબર લેવાનો છું ને તું જોઈજે પછી શું થાય છે. જી થાય. બાકી વલીને મેં એટલો પ્રેમ કર્યો છે ને, આ જન્મે તો નહીં, આવતા જન્મે મને ભૂલી નહીં શકે. પણ તું આ બધા પૈસાનો પ્રેમ બોલે, સમજ્યા? તમે પૈસા ખર્ચતા હોય ને એટલે આ પ્રેમ બોલે, બાકી એવું કાંઈ તું ધારશો ને એવું કાંઈ છે નહીં, સમજો? તારું મોઢું જોઈને નથી લાગતું કોઈ તને પ્રેમ કરે એમ. અરે પ્રેમ એ કરે છે ને પૈસા એ આપે છે મને. તું પટાઈશો કેમ છોકરીઓ? મને એ નથી ખબર પડતી. આ કાંઈ મેલી બેલી વિદ્યા નથી કરતો ને કોઈ છોકરીઓ ભાઈ? સ્ટ્રીક હોવી જોઈએ એવી, સમજ્યા? તારામાં તો હું એવી સ્ટ્રીક છે મને એ ખબર નથી પડતી. સ્ટ્રીક હોવી જોઈએ તો એ તમને ન ખબર પડે. નજરની કમાલ હોય આમાં. ચહેરાની જરૂર ન પડે, દિલ સાફ રાખવાનું. હા, તારું દિલ સાફ છે એમ ને? હે, એકદમ. આવી રીતના તો હેરાન ન કર તારી પત્નીને. અહીંયા બિચારી ગામડે વાટે છે. એ મારો ભાઈડો કામમાં ગયો છે, કાલે સવારે મને કામીન પાસ રૂપિયા આપશે. આ કામમાંનું તો ગયું એક બાજુ, ત્યાંથી પૈસા મગાઈશો તું. શરમ આવવી જોઈએ તને. પણ એમાં શું થઈ ગયું, મારી ઘરવાળી છે તે મારી મદદ કરે છે, પણ આ વાત રહી એ ગામડે નથી કરવાની. હો, ગામડે થાય. આજે જોજે, આજ ફેસલો ન આવે ને તો ગામડે વાત થાય. અને મેં તો કાકાને વાત પુગાડી જ દીધી છે, સમજો? હવે ખાલી ફોન કરીને એટલી વાર છે, મેં વાત તો કરી દીધી પણ એને ફોન નહોતું પડ્યો. મેં કહેવડાવી દીધું છે અશોક બાબતથી કામ છે અને ખાસ કામ છે. ત્યાં એને શું કહેવાની જરૂર હતી? આ તો કેવી જ પડે ને. મારે કઈ આવેલા 20 જણા આવ્યા હતા સોસાયટીમાં, તો મારે તો હેઠું જોયા જેવું થયું હતું ને. તારે તો કરીને ઊભો રહેશો, મારે સાંભળવું પડે. સોસાયટીમાં મારી ઇજ્જત છે, ગ્રુપમાં બધી જગ્યાએ મારું નામ છે, ત્યાં મારે ડૂબાડવું નથી તારા હિસાબે નામ. મોટા ભાઈ હું કહું, સમજો, કોઈને અહીં દુઃખ લાગે એવું કરાય? હવે એવા માણા હોય તો કરાય, ગમે ત્યાં દુઃખ લાગે, સમજ્યા? માણા ખોટો હોય ને માથું કપાઈ જતું હોય ને તોય ત્યાં એની ઉપર દયા ન ખવાય. હું તો તને એટલું કહું છું. આ છોકરી રહી ને, સમજો, મને બહુ પ્રેમ કરે છે. અને હવે જો હું એને ફરવા ન લઈ જાઉં ને મળું નહીં ને તો એ હાવ તૂટી જાય. તો ભલે ને તૂટી જાય ભાઈ, બિચારી સુખી થાય તારી હારેથી છે ને. તો હું ભલે ને તૂટી જાય એટલે? હા, આ કાંઈ ઢીંગ્યા પોચ્યાની રમત છે? પ્રેમ છે આ, પ્રેમ. તને તો રમત જ લાગે છે. જે હકી ઘરવાળીને મૂકીને આમ બહાર ફાફા મારતા હોય એના માટે લગ્ન જીવન એક રમત જ છે. પ્રેમ પ્રેમ કઈ વસ્તુ છે જ નહીં તારા માટે, સમજો? હવે તમારે એ બધું માથાકૂટ મૂકો, પૈસા આપો, લાવો. પૈસા નહીં મળે, બોલ. હવે તું શું કરી લે? તારે અહીં રહેવું હોય તો રે, નકર વેતી ન થા. અને નો રહેવું હોય ને તો મને કહીને જાય છે એટલે હું મારી રીતે કાગળિયા કરી નાખું કે ભાઈ આની હારે મારે લેવા દેવાનો કાંઈ સંબંધ નથી. હા, આમાં ભાગ છે ને? આમાં ભાગ કે કાંઈ હપ્તા ભરીને તૂટી નથી ગયો તું. આ હપ્તા 50 હપ્તા ભર્યા, એમાંથી 7 થી 8 હપ્તા ભર્યા છે, ભર્યા હોય તો. અને હપ્તા ભર્યા છે, ઘરે પૈસા નથી આપ્યા અહીંયા. હા ભાઈ, હાલો મકાનનો પછી વિચારશું, પણ પેલા અમારી દામિનીનું કાક કરો. એ મારે કાંઈ નથી કરવું ને. સાંજે ખબર પડી જાય જે કરવાનું છે ને એના ભાઈને હું મળવાનો છું આજ ગમે એમ કરી. તારે જે કરવું હોય એ કરજે તમ તારે.
જે કરવું હોય એ કરજે. એટલે હું આગળ ઓલા પિયુષને ફોન કરે, એ તો પૈસા આપશે જ ને. આ મોટા ભાઈ કેવા ભટકાણા છે. હા રમેશ કાકા, હવે હું તમને શું કહું, તમે આસ્કાને ક્યાંક સમજાવો. હવે મારાથી નથી ભેગું થતું, સમજ્યા? હા, હું છે ને એને મારો મગજ જાય ને તો અહીંથી કાઢી મૂકી. એટલે પણ નૈત નવીની પેતરા કર્યા રાખીએ, નૈત નવીન છોકરીઓ પટાવ્યા રાખીએ, તો મારે હું એનું બધું આ જે હકેલેલું હોય મારે બધું વાળવાનું કંઈ? હે, તમને ખબર છે ગઈ વખતે મારી સોસાયટીમાં કેટલી બબાલ થઈ, 20 જણા આવ્યા હતા. તો હું મારે દર વખતે એના હિસાબે મારી ઇજ્જત કાઢવાની. હા હા, હું તમને પછી ફોન કરું, એક ભાઈને બોલાવ્યા હતા ને કામ છે. હા હા પ્રદીપભાઈ, હા તમે જ મને ફોન કર્યો હતો ને? હા હા બોલો, શું કામ બોલાવ્યો છે? હા, તમે કહેતા હતા કે તમે અશોકભાઈના ભાઈ છો. હા હા, જો બોલાવવાનું એક જ કારણ હતું ને, એમાં તમારો ફાયદો હતો એટલે મેં બોલાવ્યા. બાકી તો હું ધારું તો તમારા ઘરે આવી શકતો હતો કે મારી ઘરે બોલાવી શકતો હતો. હું તમારી ઘરે આવવાનો જ હતો. હા હા, તમે ના બોલાવ્યો હોત ને તો પણ કે આ તમારા ભાઈને સમજાવી દેજો, મારી બેનની પાછળ પડ્યો છે અને ન જાણે મારા બેન પાછળ શું જાદુ કર્યો છે. એ જ તો તકલીફ છે ભાઈ. આ એની મારે હમણાં મારા કાકારે વાત હાલતી હતી, એ જ વાત છે ભાઈ. હું એને મોકલી દેવાનો છું ગામડે, પણ આ વાત એવી થઈ છે ને કે હવે તમારી બેન તકલીફમાં છે ને, એ વધારે થોડીક મને મુસીબત લાગે એટલે મેં તમને ખાસ બોલાવ્યો. તમારી બેનને તમે સમજાઈ દો તો વાત સારી છે. તકલીફમાં નહીં, વધારે પડતા મુસીબતમાં છીએ. હા, તમારા ભાઈએ કંઈક શીખ આપી છે, હવે એનો ઉપયોગ કરીને અમને લોકોને બ્લેકમેલ કરી રહી છે. અમને શું કહે છે ખબર છે? જ્યારે અમે અમારી બેનને સમજાવીએ છીએ અને બહાર જવાની ના પાડીએ ને, તો એક જ ધમકી આપે છે કે હું આત્મહત્યા કરી લઈશ, અને આત્મહત્યા કર્યા પછી હું છે ને આ ચિઠ્ઠીમાં તમારું નામ લખતી જઈશ, એટલે પોલીસ તમને જ પકડશે, પોલીસ કેસ થશે, આ જેલમાં જઈને સડશો બધા. તમે જ વિચાર કરો, હવે આવી ધમકીઓ મળતી હોય તો શું કરી શકો તમે એક ભાઈ તરીકે? આ જ વાંધો છે, એ અશોકનો છે ને વાંધો જ આ છે. દર વખતે એ આવી નૈત નવીન છોકરીઓ પટાવે છે અને છેલ્લે રોન કાઢીને ઊભા રહી છે કે ભાઈ હું તારે યાર લગ્ન નહીં કરું, આ છે તે છે. હવે એમાં થયું છે એવું કે એના એક તો લગ્ન થઈ ગયા છે. શું વાત કરો છો? હા, મેં ખાસ લગ્ન થઈ ગયા છે અને એ છોકરો મારી બેન પાછળ પડ્યો છે. એ જ તો વાત છે. આ તમારી બેન એક નથી, એના લગ્ન પહેલા આ ભાઈના નાટક એવા હતા એટલે પછી મારા કાકાએ એમ કીધું કે ભાઈ આપણે આના લગ્ન કરાવી દેવી ને તો સુધરી જાહે. તો લગ્ન કરાવવાથી બિચારી છોકરીની જિંદગી બગાડી. આ અહીંયા આવીને આવા નવા લફરા કરે, કંઈ કામે જાતો નથી કે હું હીરામાં જાઉં છું. મને લાગ્યું જ હતું. હા, જ્યારે મળવા આવ્યો ને તમારો ભાઈ, એની ઉંમર દેખાતી જ હતી, પણ છતાંય મને થયું પહેલી વાર આવ્યો છે, આ શું કામ ને અપમાનિત કરવો? શાંતિથી જ વાત કરતો હતો, પણ તમારો ભાઈ એક નંબરનો બાનેબાદ નીકળ્યો. મને કહેતો હતો કે ફલાણી જગ્યાએ કામ કરું છું, આ જગ્યાએ કામ કરું છું, રાજેન્દ્રભાઈનું નામ પણ આપ્યું. હવે સમજાણું કે આ છે ને બધા એના બહાનાઓ હતા. આ કોઈ પણ છોકરીને આવું બધું ખોટું બોલીને જ ફસાવતો હશે ને. એનું કામ જ એ છે ભાઈ. એટલે તો મેં તમારો કોન્ટેક્ટ હું કેટલા દિવસથી આ કરવા માંગતો હતો કે ભાઈ એ છોકરીનો કંઈ પતો મળે તો હું કરું. એક વખત હું એની પાછળ આવ્યો, એની વાહે આવું એને ખબર પડે તોય માથાકૂટ થાય. એટલે હું પાછળ આવ્યો, પછી ત્યાં આવ્યો તમારી સોસાયટીમાંથી ગલ્લે એક ભાઈ ઊભા હતા, એને મેં કીધું કે આ ભાઈ, આ ઘરમાં જે ભાઈ રહે એનો નંબર મને આપો. ત્યારે હું માંડ કરીને તમારો નંબર લીધો ને તમને ફોન કર્યો મેં. મને તો મારી બેનની ચિંતા થઈ રહી છે કે જે બેનને પાળી પોષીને મોટી કરી, અમે આટલી ઉંમર લાયક કરી, ભણાવી ગણાવી, એના માટે બધું જ કર્યું, અને એ બેન હવે આવારા છોકરાની વાતોમાં આવી ગઈ. ક્યારેય પણ એનું બેકગ્રાઉન્ડ પણ ચેક નહીં કર્યું હોય કે શું કરે છે શું નથી કરતો. આ વાતની જાણ તો મને લાગે છે કે એને હશે પણ નહીં, કે એને પત્ની છે એક. નો હોય તો જ ને. જે છોકરીને ખબર પડી ગઈ કે આ એક પરણેલો પુરુષ છે અને એની ઉંમર એટલી છે અને હું એની સાથે પ્રેમમાં છું, તો એ કઈ એવી મૂર્ખી છોકરી છે કે જે એની યારે લવશીપમાં એટલો ટાઈમ કાઢે? હે, મને તો લાગે છે કે તમારો ભાઈ છે ને પૈસા આપતો હશે અને કંઈક મોટા મોટા સપનાઓ બતાવતો હશે, તો જ મારી બેન એને પસંદ કરે. બાકી કોલેજમાં તો એના કરતાં કેટલા સારા છોકરાઓ આવતા હશે. એ બધાને મૂકીને હા વો એક નંબરનો હલકટ હરામખોર અને લુખ્ખો છોકરો પસંદ કર્યો છે. માફ કરજો, હા તમારી સામે તમારા ભાઈની બુરાઈઓ કરું છું, પણ શું કરું? આખરે હું પણ મારી બેનનો ભાઈ છું ને, એના માટે તો વિચાર કરું જ ને. જો હું તો તમને હારા માટે જ કહેવા આવ્યો છું. હું કઈ મારા ભાઈનું ઉપરાણું લઈને નથી આવ્યો કે ભાઈ મારો ભાઈ હારો છે, આમ છે તેમ છે. હું છે ને ભાઈ એક સેવાભાવી માણસ છું ને, મારે સમાજમાં રહેવાનું છે, બરાબર? એટલે મારે મારા ભાઈની સત્ય વાત હતી ને એ કેવી પડી. કાલ સવારે એના હિસાબે મારી ઉપર સાટા ઉડે ને એ મારે નથી કરવું. ખરેખર
આ દુનિયામાં તમારી જેવા લોકો બહુ ઓછા હોય છે જે પોતાનું બગાડીને કોઈ બીજાનું સારું થાય ને એવી ભાવના રાખે. હા, તમે પણ એવું જ કર્યું ને. તમારા ભાઈનું જ ખરાબ થવાનું છે આમાં, તમે જાણો છો. છતાં પણ આજે હકીકત વાત જણાવવા આવ્યા. તમારો આભાર માનું ને એટલો ઓછો છે. હા, બેન. પણ હા, મને તમારી જરૂર પડશે. હા, જ્યારે મારી ઘરે તમને બોલાવું ને ત્યારે આ બાબતની સાબિતી આપવા માટે ઘરે તો આવી શકો ને. કારણ કે મારી બેન અમારા લોકોની વાત નહીં માને. આખરે તમે તો એમના ભાઈ છો, એટલે એક સગો ભાઈ પોતાના ભાઈ માટે આવું કરી જ ના શકે. એટલે પ્લીઝ, જો જરૂર પડે તો તમને ફોન કરીશ, તમે અમારી ઘરે આવજો. કઈ વાંધો નહીં, તમે તારે ગમે ત્યારે મેં જે ફોનમાં ફોન કર્યો તે ફોન ઉપર ફોન કરી દેજો, બરાબર? ઠીક છે, સારું. થેન્ક યુ સો મચ. ક્યાં રહી ગયો? કીધું હતું કે ઇમરજન્સી છે, કીધું હતું તને કે ઇમરજન્સી છે, ટાઈમે આવી જજે. અરે પણ 5 મિનિટ મોડું છું. આ વખતે ક્યાં વધારે મોડું છું છે? તારા 5 મિનિટમાં મારો જીવ જતો રહેત. જીવ જતો રહેશ એટલે? જો મારા ઘરે બધાને ખબર પડી ગઈ છે. મેં જ કહી દીધું છે કે હું તને પ્રેમ કરું છું ને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એ લોકો મને ફોર્સ કરતા હતા, દબાણ કરતા હતા કે તારી સાથે લગ્ન ના કરું. એટલે આ વખતે ફાઇનલી મેં કહી દીધું છે કે હું આ ઘર છોડીને જઈ રહી છું. હવે ક્યારે પાછી નહીં આવું અને હું મારી રીતે ભાગીને લગ્ન કરી લઉં છું. તારો પ્રેમ તો બહુ હાસો છે એવો મિલથી. હા, શું બોલે છે આ તું? જો એ બધી વાત છોડ અને મેં મારું ઘર મૂકી દીધું છે. હવે તારે અત્યારે મારી સાથે લગ્ન કરવા જ પડશે. પણ અત્યારે ઘર મૂકવાની ક્યાં જરૂર હતી? તો શું કરું? અત્યારે ઘરની બહાર ના નીકળે ને તો મને ક્યારે બહાર ના નીકળવા દેત. અત્યારે એ લોકોની ઉપરવટ જઈને આવી ગઈ છું અને કહી દીધું છે કે હું પાછી ક્યારેય નહીં આવું. આવું કરવાની શું જરૂર હતી? તો તારે શું કામ છે? આવું નહોતું કરવું, આવું નહોતું કરવું, તો શું કરવાનું હતું? અરે પણ હજી મારો બિઝનેસ હજી ચાલુ કર્યો છે મેં. આ તારો બિઝનેસ ચાલુ થાય કે ના થાય, ગમે તે હશે, લોસમાં ચાલતું હશે ને તો પણ આપણે બંને લગ્ન કરી લઈશું. જો લગ્ન કરવાની હું ના નથી પાડતો, પણ થોડોક ટાઈમ રાહ તો જોયું હોત. હા, કેટલીક રાહ? છોકરીની હગાઈ થાય કે છોકરાની હગાઈ થાય, 3-4 વર્ષ રહે છે કે નહીં? પણ કેટલીક રાહ જોવાની હોય અશોક? હવે ઓલરેડી આપણે આપણા રિલેશનને ઘણો સમય આપી દીધો છે. એ વાત હજી પણ હજી છે ને મારે ટાઈમ થોડોક જોહે. તો હવે તારી પાસે સમય નથી, કારણ કે મારી પાસે બીજો રસ્તો નથી. ઘર મૂકીને આવી ગઈ છું ને એટલે તારે મને તારી સાથે રાખવી જ પડશે. અરે ઘર છોડતા પહેલા મને ફોન તો કરાય ને કે હું ઘર છોડી રહી છું. હા, તું કેમ આમ વાત કરે છે? હા, ઉષા ઘાસા વગર ઘર છોડી દીધું બસ. પણ તો થઈ શું ગયું? તારે તો ખુશ થવું જોઈએ ને કે તારી સાથે લગ્ન કરવા માટે મેં મારું ઘર મૂકી દીધું છે. પણ અત્યારે છે ને હું લગ્ન કરવાના મૂડમાં નથી, સમજી તું? લગ્ન કરવાના મૂડમાં નથી એટલે આ કઈ મજાક ચાલે છે? મજાક હું ક્યાં કહું છું? મજાક ચાલે છે, સિરિયસ. જો આ તારા નાટક છે ને બહુ થઈ ગયા. તારે સીધી રીતે લગ્ન કરવાના છે કે નહીં? મારે સીધી રીતે જ લગ્ન કરવાના છે. તો ક્યારે? અત્યારે ને અત્યારે તારે મારી સાથે લગ્ન કરવા પડશે. અત્યારે? હા. અત્યારે તો હું લગ્ન ન કરી શકું. લગ્ન ના કરી શકું? જો. કેમ? લગ્ન એમાં એવું છે ને, તારે લગ્ન કરવા હોય તો આવતા જન્મે. આ શું બોલે છે? હા, હા, એક જન્મ બીજો લેવો પડે તારે અને મારે લગ્ન કરવા હોય ને તો. સીધી રીતે મને સમજાય એમ કહીશ? હું સીધી રીતે તો કહું છું કે આવતા જન્મે વાત, હાલ તો બાય બાય. એક મિનિટ, બોલ. મને જવાબ દીધા વગર ક્યાં જવું છે? આવતા જન્મે એટલે આ જન્મે આપણે લગ્ન કરવાની વાત હતી અને મેં ઘર મૂકી દીધું છે. તને ખબર પડે છે કાંઈ? નહીં, મને નથી ખબર પડતી, એટલે તો તારા પ્રેમમાં પડ્યો. અને મારી વાત સાંભળ, કહીશ ને તો તને બહુ દુઃખ લાગશે. જો મને કાંઈ બરાબર નથી લાગતું. તારો બિહેવિયર એટલો બદલાઈ કેમ ગયો? હા, એમાં એવું છે ને કે મારા લગ્ન થઈ ચૂક્યા છે. શું? હા, હા, જો ને આ ભગવાને જો કેટલી રેખાઓ ખડકી દીધી છે પ્રેમની, સમજી? તું એક જ નહીં, કેટલી છોકરીને મેં પ્રેમ કર્યા છે, પણ ક્યાંય હાસો પ્રેમ મને મળ્યો જ નથી. આ તુંય વહેલી આવી ગઈ, હવે મારે શું કરવું? તારા લગ્ન થઈ ગયા છે, કેટલાયને પ્રેમ કર્યો,
જો તારા લગ્ન થઈ ગયા છે તો તું મારી સાથે પ્રેમનું નાટક શું કામ કરતો હતો? અરે નાટક કા, તને પ્રેમ હજી કરું જ છું. અને જેટલી છોકરીને મળ્યો ને એ બધી છોકરીઓને પ્રેમ કરું જ છું. હું ના નથી પાડતો, પણ મારા લગ્ન થઈ ગયા છે. એટલે તે મારો ઉપયોગ કર્યો પૈસા માટે. એ તને પછી જી સમજાય ઈ. મારી જ ભૂલ હતી કે તારા માટે હું મારા ફેમિલી સાથે લડાઈ કરતી હતી, ઝઘડો કરતી હતી. અને આ બધામાં મૂળ કારણ મારી ભાભી છે. એ આ બધી વાતમાં મજા લેતા હતા. પણ ઇટ્સ ઓકે, મેં ભૂલ કરી છે તો હું મારી ભૂલ સુધારીશ. જો હું તને યાદ કરીશ, તું મને યાદ કરજે, પણ આ લગ્નનું આ વખતે ભૂલી જાય. કોઈ જરૂર નથી. તારા જેવાનું તો મોઢું જોવાય નથી માંગતી. મારા ઘરે જઈને એમની માફી માંગી લઈશ ને તો એ લોકો મને માફ કરી દેશે. આ પતંગિયું ગયું, હવે નવું પતંગિયું ટાઈમ પાસ માટે બીજું ગોતવું પડશે. અરે મમ્મી, આવું પગલું ભરતા પહેલા બેને એકવાર તો વિચાર કરવો જોઈએ ને. ક્યાંથી વિચાર કરે? એને વિચાર હોત તો આવું પગલું જ ન ભરત ને બેટા. અરે મમ્મી, હમણાં જેના ભાઈને મળીને આવ્યો છું, એના ભાઈએ મને બધી જ હકીકતની જાણ કરી છે. હકીકતમાં એ છોકરો કુંવારો નહીં પણ પરિણીત છે. હા, લગ્ન થઈ ગયા છે અને એના પત્ની ગામડે છે. પરિણીત છે? ના ના, તમે કહેતા હતા ને, તમે તો કહેતા હતા કે બહેનબાને છૂટ આપો, આપણા ઘરે છે, સાસરે જશે પછી ક્યાં એમને આવી છૂટ મળશે. જોયું, આજે મારી દીકરીએ ન કરવાનું પગલું ભર્યું. તારા પપ્પા હંમેશા સમાજમાં ઊંચું નામ લઈને ચાલતા હતા, પણ દામિનીએ આજે બધાનું નામ રગદોડી નાખ્યું. જે વાતનો ડર હતો ને એ જ વાત બની છે. અરે હું આજે સાંજે જ બધી વાત બધાને બેસાડીને ક્લિયર કરવાનો હતો મમ્મી. એમના ભાઈને મેં કંઈ પણ દીધું હતું કે સાંજે ઘરે આવે, જેથી કરીને દામિનીને ભાન થાય. પણ જુઓ ને, દામિનીએ પહેલાં જ આ પગલું ભરી લીધું. શું કરી શકીએ બેટા, વિનાશકાલે વિપરીત બુદ્ધિ કહેવાય છે ને. જ્યારે માણસનો કાળ પોતાના માથે ચડ્યો હોય ને ત્યારે એને શું નિર્ણય લેવો ને એનું ભાન ન હોય. સાચી વાત છે. હા, દામિની બેનને જોવું તો હતું કે છોકરો પરિણીત છે એમ. તું વચ્ચે ના બોલે ને તો જ સારું છે. આ બધું તારા કારણે જ થયું છે. પણ મને થોડી ખબર હતી કે એ પરિણીત છોકરા સાથે લગ્ન કરવાના હશે એમ. બસ દામિની બેન, દામિની, હવે શું કામ આવી છે? આ ચિઠ્ઠી મૂકીને ગઈ હતી ને કે આ ઘરને અને તમને બધાને છોડીને જઈ રહી છું હંમેશા માટે. હા, એટલે કંઈ બાકી રહી ગયું છે? અમારું અપમાન કરવાનું, અમારી બેઇજ્જતી કરાવવાનું, સમાજમાં અમારું નામ રગદોડી નાખવાનું બાકી રહી ગયું હોય તો એ કરીને જજે બેટા. હવે ચિંતા નથી, કારણ કે ખબર જ છે કે અમારી દીકરી અમારા હાથમાં નથી રહી, એ અમારા હાથમાંથી જતી રહી છે. ચિઠ્ઠી તો બહુ મોટા ઉપાડે લખીને ગઈ હતી ને. કેમ? સાચી વાત છે તમારી. હંમેશા હું એક વાત કહેતી હતી કે હવે હું મોટી થઈ ગઈ છું, મને ખબર પડે છે. હા, એમાં જ બધું થયું. મોટી તો થઈ ગઈ પણ બાળ બુદ્ધિ એ ના ગઈ. મમ્મી, હું જે છોકરાને પ્રેમ કરતી હતી, જેની સાથે લગ્ન કરવા માંગતી હતી ને, એ ઓલરેડી મેરિડ હતો. ખબર જ છે અહીંયા બધાને. આ બધી બાબતોની ચર્ચા કરવાનો હવે કોઈ જ અર્થ નથી. ભાગીને ગઈ હતી ને એની સાથે. બોલવા દઈશ? એ ફક્ત મારી સાથે પૈસા માટે હતો, પૈસા પડાવવા માંગતો હતો. હા, તારા જેવી વ્યક્તિ તો ઘરના પૈસા શું આખું ઘર લૂંટાવીને બેસે બેટા. અને તને અત્યારે ભાન થયું એ વાતના, આ વાતનું ભાન તો તને ક્યારનું થઈ જવું જોઈતું હતું, પણ હશે મોડું મોડું ભાન તો થયું તને. હવે શું વિચાર છે? હા, પપ્પાની ઇજ્જત કાઢવાની બાકી છે, મમ્મીની બાકી છે, કોઈને સામે જવાબ આપવાના બાકી છે. ભાઈ, હું, ભાભી સમજાવીને. અને આ તારા ભાભી એ તો તારા તાબામાં જ છે. તું કહીશ એમ ના જ છે, અને એ કહેશે એમ તું કરીશ. ના મમ્મી, મારી ભૂલ ક્યાં થઈ હતી ને
એ મને સારી રીતે સમજાઈ ગયું છે. પોતાનાને મૂકીને બીજાના ઉપર વિશ્વાસ કર્યો હતો ને. સમસ્યાનું સમાધાન થવું કે ન થવું, એનો રસ્તો નીકળવો કે નહીં ને, એ આપણા સલાહકાર ઉપર ડિપેન્ડ કરે છે કે આપણું સલાહકાર કોણ છે. દુર્યોધને શકુની પાસેથી સલાહ લીધી હતી અને અર્જુને શ્રી કૃષ્ણ ભગવાન પાસેથી. અને પરિણામ બધાને ખબર જ છે ને. હું પણ અહીંયા જ થાપ ખાઈ ગઈ. ભાભી મને જેમ કહેતા હતા ને એમ હું કરતી ગઈ. તમારી સામે કોઈ દિવસ નથી બોલી ને, પણ ભાભીએ મને પ્રોત્સાહન આપ્યું કે તમારે તમારી પોતાની જિંદગી જીવવી જોઈએ, તમારે મમ્મીની સામે બોલવું જોઈએ. અને એમની બધી વાતોમાં હું આવી ગઈ. માન્યું કે આ તો પારકી છે, બીજાના ઘરેથી આવી છે, પણ તને તો બુદ્ધિ હતી ને. નાનપણથી મેં તને મોટી કરી. તારા ભાભીએ તને ચડામણી કરી અને તું એની વાતમાં આવી ગઈ. પણ તને નહોતી ખબર કે ક્યાં તું સાચી છે અને ક્યાં ખોટી. બસ મનમાં આવે ને એ નિર્ણય લઈ લીધો. પણ બેટા, જે વ્યક્તિને પ્રેમ કરો ને, પહેલાં એનું આખું સ્ટેટસ જણાય. એ ક્યાંથી આવે છે, શું કરે છે, એ બધું જણાય. આ બધી સલાહ તો તને તારા ભાભીએ નહોતી આપી ને. અને આમ પણ આ તારા ભાભીની સલાહો તો વર્ષોથી માનતી આવી છે. હું અને મમ્મી તને સમજાવતા હતા, અમે લોકો પણ તને સલાહો જ આપતા હતા ને. તો ક્યારે અમારી સલાહો કેમ નહોતી માનતી? એટલે આ બધા છે ને બાનાઓ છે. બાકી કોની સલાહ લેવી અને કોની સલાહ નહીં એ આપણા ઉપર જ નિર્ભર કરે છે. મેં એ જ કહ્યું ને કે સલાહ ખોટી લેવાઈ ગઈ હતી. હશે, પણ હવે શું? હવે તારે શું કરવું છે? સારું થયું કે તું ઘર છોડીને ગઈ ને 3-4 કલાકમાં પાછી આવી ગઈ. હજુ તારા પપ્પા સુધી પણ અમે આ વાત નથી પહોંચાડી. માન કે તારા પપ્પાને જો ખબર પડી હોત ને તો એમને તો એવો ઝાટકો લાગત ને બેટા કે ના પૂછો વાત. સારું છે તારા પપ્પા આજે આ શહેરમાં જ નથી. અને હું પણ માફી માગું છું. તમે મારી પાસે એક સલાહ લેવા આવ્યા હતા, મારે તમને સીધો રસ્તો બતાવવાને બદલે મેં તમને ગલત રસ્તે મોકલ્યા. એના માટે મને પણ માફ કરી દેજો. તમે પણ અને મમ્મી તમે પણ. અત્યાર સુધી દામિનીબેન જે બોલતા હતા ને એના શબ્દો નહોતા, મારા શબ્દો હતા. હું માનું છું અરે બહુ મોટી ભૂલ થઈ ગઈ. બધી વાત સાચી, ભૂલ સમજાઈ ગઈ અને બધાને માફ પણ કર્યા. પણ હવે આગળ દામિનીએ શું કરવું છે એ તો એને જણાવવું જ પડશે. એમાં મને થોડી પૂછવાનું હોય. તમને જે યોગ્ય લાગે. અચ્છા, તો તારા મામાએ તારા માટે સરસ મજાનો એક છોકરો જોયો છે અને એ 2 દિવસ પછી આવે છે તને જોવા. તૈયાર છે ને? કરવા પડશે લગ્ન. કરવા જ પડે ને. તારા ભાભી કહે છે તો હવે નહીં કરવા પડે? જાને ઓકે. ઓકે. અને હવે પછી જો કોઈ મારી સામે બોલ્યું છે ને તો તમારા બંનેની ખેર નથી. ક્યારેય નહીં. ટાંટિયા તોડી નાખવાના મમ્મી. હા, સારી સલાહ આપી. હા, તોડું હમણાં.